વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે શ્રી ઠાકોરજીમાં મોહિત થઈ જઈએ છીએ, કારણ કે આપણા શ્રી ઠાકોરજી મદન મોહન છે. અને આપને ખબર છે કે શ્રી ઠાકોરજી કોનામાં મોહિત થઈ જાય છે? શ્રી ઠાકોરજીને પણ મોહ પમાડે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે અતિ મોહનાય નમઃ, એટલે શ્રી આચાર્યજીનું અત્યંત મોહક સ્વરૂપ છે. તો ચાલો આજના આ અનેરા સત્સંગને માણીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, જેવી રીતે શ્રી ઠાકોરજી મધુરાધિપતિ રખેલો મધુરમ છે, એવા જ શ્રી વલ્લભ પ્રભુ પણ મધુર છે. મથુરાના બજારમાંથી આ ચિત્ર પરિચય પહેલા આપણે જોઈ રહ્યા છીએ કે મથુરાના બજારમાંથી શ્રી વલ્લભ પસાર થઈ રહ્યા છે, ત્યારે કંસારાની દુકાનમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપો પર આપની દ્રષ્ટિ પડતા તે સ્વરૂપોમાં ભગવદ આવિર્ભાવ થઈ જતા તે સ્વરૂપો આપ શ્રીની પાછળ પાછળ ચાલવા લાગે છે. તો આપણે અતિમોહન એવા શ્રી વલ્લભ પ્રભુના દિવ્ય ચરિત્રને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. શ્રી આચાર્યજીના સ્વરૂપને દેખીને જીવ મોહિત થઈ જાય છે અને તેથી આપની લીલાઓનું જ્ઞાન થતું નથી. આપના અત્યંત મોહન સ્વરૂપની જીવ ઉપર દ્રષ્ટિ પડે છે ત્યારે તે જીવ મોહિત બની જાય છે. અને કોઈ મૂર્તિ સ્વરૂપની સન્મુખ જ્યારે આપશ્રીની દ્રષ્ટિ પડે ત્યારે મૂર્તિ સ્વરૂપોમાં ભગવદ આવિર્ભાવ થઈ જાય છે. એકવાર મથુરાના બજારમાં થઈને શ્રી આચાર્યજી વિશ્રમ ઘાટ ઉપર પધારતા હતા, ત્યારે એક કંસારાની દુકાનમાં ઘણી બધી ઠાકોરજીની મૂર્તિઓ હતી. આ મૂર્તિઓ ઉપર જ્યારે આપની દ્રષ્ટિ પડી ત્યારે આ મૂર્તિઓમાં ભગવદ આવિર્ભાવ પ્રાપ્ત થયો અને આ સ્વરૂપો દોડીને શ્રી આચાર્યજી પાસે પધાર્યા. શ્રી આચાર્યજીએ બધા સ્વરૂપોને પોતાની ગ્વાલ મંડળીમાં રાખ્યા અને સમય અનુસાર સેવકોને એક એક સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. પદ સંગતિમાં અતિ મોહન કી અટપટી રીતિ, તીની ભુવન મેં સ્ત્રવનની સુનિયત દેખત લગત સબે વિપરીતિ. ઓ શ્રીનાથજી, સાધન કિએ હોત નાહી ન કछु મીઠત નાહી કાલ કી નીતિ. શ્રી વલ્લભ કરુણા કટાક્ષ તે હોત હૈ સદાનંદ પદ પ્રીતિ. यह विवेक जाने बिन सब को करत है क्रिया सबे जो अनीति. महिमा जिन जान्यो सो गोविंद સો જન ગયો સબની કો જીતી. વાર્તા સંગતિમાં મથુરાના બજારમાંથી શ્રી આચાર્યજી પધારે છે અને આપશ્રીની દ્રષ્ટિ ભગવદ આવિર્ભાવ પ્રાપ્ત સ્વરૂપો પાછળ આવે છે, એટલે આપની દ્રષ્ટિથી ભગવદ આવિર્ભાવ પ્રાપ્ત થતા સ્વરૂપો પાછળ પાછળ પધારે છે. તે આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. એટલે એક વખત શ્રી વલ્લભ પ્રભુ મથુરાના બજારમાંથી આ પસાર થઈ રહ્યા હતા, ત્યારે બધા સ્વરૂપો શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને આ જોઈને કંસારો આશ્ચર્ય પામ્યો અને તરત જ દુકાનમાંથી ઉભો થઈને શ્રી વલ્લભ પાસે આવ્યો અને વિનંતી કરી કે મહારાજ, આપ પાછળ વળીને દ્રષ્ટિ તો કરો. મારા દુકાનમાં વેચવા ઠાકોરજીના જે સ્વરૂપો રાખેલા છે તે હવે આપની પાછળ પાછળ આવી રહ્યા છે. હવે મારું સમાધાન આપ કરો તો જ થાય. ત્યારે શ્રી વલ્લભે પાછળ વળીને દ્રષ્ટિ કરી અને સ્વરૂપોની સામે ફરીવાર દ્રષ્ટિ કરી, પછી સ્મિત કર્યું અને પછી આ કંસારાને તે બધા સ્વરૂપોની ન્યોછાવર અપાવીને આપે આપની ગ્વાલ મંડળીમાં સેવા સિવાય બિરાજતા પ્રભુના અન્ય સ્વરૂપોની સાથે પધરાવ્યા અને સમય અનુસાર આપના સેવકોને એક એક સ્વરૂપ પધરાવી આપ્યું. ચિત્ર પ્રસંગ અનુરૂપ પ્રથમ ભાવ જોઈએ તો કરોડો બ્રહ્માંડોના અધિપતિ ગોલોકપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના મુખારવિંદનું સ્વરૂપ જે શ્રી સ્વામિનીજીના હૃદય કમળમાં બિરાજે છે તે સ્વરૂપ યુગલ સરકારની આજ્ઞાથી
ગોલોકમાં પ્રગટ થયેલું મનાય છે. વળી વલ્લભે નામ ગોલોકમાં આપ યુગલ સરકારથી જ સિદ્ધ થયું છે. વલ્લભ નામનો અર્થ પ્રિય એવો થાય છે. તેથી શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજીને શ્રી વલ્લભ સ્વાભાવિક પ્રિય છે. તેથી જ ગોલોકથી શ્રી કૃષ્ણ પ્રભુએ શ્રી વલ્લભને 3 વખત ભૂતલનો ત્યાગ કરીને ઓ શ્રીનાથજી ગોલોકમાં પધારવાની આજ્ઞા કરી હતી. ચિત્રને અનુરૂપ બીજો ભાવ સમજીએ તો મહાવનની શક્રાણી જે 84 સેવકોમાં 15મી વાર્તામાં છે કે બ્રહ્માંડ ઘાટ પર શ્રી યમુનાજીના કિનારે ઠાકોરજીના 4 સ્વરૂપો શ્રી લાડીલેશજી, શ્રી લલિત ત્રિભંગીજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી આ શક્રાણીને સામેથી કહે છે કે અમને તારા ઘેર પધરાવ. એની પાછળનો ભાવ તે વાર્તા પ્રસંગમાં શ્રી હરિરાયજી સમજાવે છે કે તે મહાવનની શક્રાણીના ઘરમાં શ્રી વલ્લભે આપના ચરણની છાપ પધરાવી છે, એટલે કે સ્વયં શ્રી વલ્લભ જ બિરાજી રહ્યા છે. તેથી આ 4 સ્વરૂપોએ આ મહાવનની શક્રાણીને પોતાને ઘેર પધરાવવા કહ્યું. ત્યારે શ્રી હરિરાયજીએ કહ્યું કે જે વૈષ્ણવ ત્યાં શ્રી વલ્લભની સેવા હોય છે ને તેમને ઘેર શ્રી ઠાકોરજી વગર પધરાવે સામેથી પધારે છે. આ ચિત્રજીને અનુરૂપ તૃતીય ભાવ સમજીએ તો શ્રી વલ્લભનું ગૂઢ સ્વરૂપ શ્રી સ્વામિનીજીનું છે. તેથી 84 સેવકોમાં વાર્તા 13મીમાં જેમાં ગજન ધાવાના ઘેર બિરાજતા શ્રી નવનીત પ્રિયાજી જીદ કરી શ્રી વલ્લભ ગૃહે પધારે છે. તથા રાત્રિએ શયનાની છે એવું કહી શ્રી વલ્લભ સાથે જ આપ પોઢે છે. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીને સુખ થાય છે. તેથી જ જ્યારે શ્રી વલ્લભે આપના સેવકો જીયાદાસ સુરી, દેવા કપૂર, ગજન ધાવન તથા નારાયણદાસજીને અનુક્રમે શ્રી લાડીલેશજી, શ્રી લલિત ત્રિભંગીજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી ગોકુલ ચંદ્રમાજી આ 4 સ્વરૂપો સેવા કરવા પધરાવ્યા ને ત્યારે શ્રી વલ્લભે શ્રી ઠાકોરજીના હૈયાનો ભાવ ગૂઢ રાખી સ્પષ્ટ આજ્ઞા કરી હતી કે જ્યારે પણ તમારાથી સેવા ન થઈ શકે ને ત્યારે તમે પ્રભુને અમારા ઘેર પધરાવી જજો. એથી જ પુષ્ટ થયેલા પ્રભુની એક ઉક્તિ પ્રચલિત છે કે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે અતિ મોહન એવા શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપને વધુ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ. શ્રી ગોકુલનાથજી વ્યાખ્યા કરે છે અતિ મોહનાય નમઃ માટે. શ્રી ગોકુલનાથજી વ્યાખ્યા કરે છે કે નંદાલયમાં શ્રી બાળકૃષ્ણના દર્શન અર્થે અનેક વૃદ્ધ ગોપ ગોપીજનો આવે છે. તેમને ભગવાન લીલા રસનો અનુભવ કરાવે છે, પરંતુ જે પુષ્ટિના જીવો ન હોય તેને લીલા અનુભવ કરાવતા નથી. તેવી જ રીતે આપ નિજ સેવકોને અધિકાર અનુસાર પુષ્ટિ રસ લીલાનો અનુભવ કરાવે છે અને અનધિકારીને તેવો અનુભવ કરાવતા નથી. કારણ કે કલિકાલમાં દોષો તો સૌને બાધક બને છે અને શ્રી મહાપ્રભુજીના સેવકો અનેક છે. તેમાં દરેકની એક રસ પ્રીતિ તો હોય જ નહીં. તેમાંના અનેક ભક્તો સેવા સ્મરણ ભજન આદિ નહીં પણ કરતા હોય ત્યારે તેઓ ભજન ભક્તિ પરાયણ જીવોને લીલા અનુભવ કરાવે છે. તેમાં જીવોના દોષોના ન્યૂનધિકપણાને અનુસાર જ રસ અનુભવ થાય છે. નિરંતર સેવા સ્મરણ આદિમાં ચિત્તને જોડનારા સેવકો આપની કથાના આવેશથી એવા તો મુક્ત બની જાય છે. તેથી તેમના સર્વે મનોરથો શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરે છે. આપ સર્વે ભક્તોના આંતરિક ભાવોને જાણનારા હોવાથી અને ભક્તોના તીવ્ર તાપને જાણીને જ તેમને મુગ્ધ બનાવે છે. દરેક ભક્તોમાં આવી દૈન્ય તાપની ભાવના હોતી નથી. તેથી ભાવને અનુરૂપ ફળ આપનારા શ્રી મહાપ્રભુજી અતિશય મુગ્ધ કરનારા છે. આવા રસ આવેશમાં મુગ્ધ બનનાર ભક્ત મહદ ભાગ્યવાન છે. તેથી શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં કહ્યું છે સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. જીવના આનંદનો પણ ભાવ ભેદથી ભિન્ન ભિન્ન હોય છે. જીવના આનંદો પણ ભાવ ભેદથી ભિન્ન ભિન્ન હોય છે. અડધા રતલની ટોપલીમાં એક મણ જલ સમાઈ શકે જ નહીં. આથી જીવના ભાવ અનુસાર ભક્તોને મુક્ત બનાવનારા શ્રી મહાપ્રભુજીનું અહીં નામ નિરૂપણ કર્યું છે. એટલે જ
અહીં કહે છે કે શ્રી ઠાકોરજીની કહેવા યોગ્ય લીલાનું વર્ણન કરીને ભક્તોના અતિમોહન ઈચ્છાપૂર્વક શ્રી આચાર્યજી છે. પદ સંગતિ છે. શ્રી વલ્લભ સબકો મોહ કરે, કોટી કંદર્પ લાવણ્ય છબી નિરખત, ભક્ત હોય આસક્ત ખરે. અંગ અંગ ભાવન કે ભૂષણ નૈન નમે તે નેહ નિસરે, લાલ દાસ મુખ ચંદ્ર નિહારત, ભક્ત ચકોર સુધ બુધ વિસરે. અને અતિમોહના એનામાંની સંગતિમાં ધોળ પણ દર્શાવ્યું છે. મુખડાની માયા લાગી શ્રી વલ્લભના, મુખડાની માયા લાગી. કોટી કંદર્પને લજાવે એનું મુખડું, મન્મથનો મોદ ગયો ભાગી. શ્રી વલ્લભના મુખડાની માયા લાગી. માળા તિલક ધર્યા ધોતી ઉપરણા, નિરખીને થઈ અનુરાગી. મંદ મંદ મુસ્કાય મારો વાલો, પ્રેમ પીડા ઉરે જાગી. વચના અમૃતની વર્ષા કરે છે, નિજ જન થયા છે સુહાગી. શ્રી વલ્લભના મુખડાની માયા લાગી. લાલ પ્રભુએ મોહિત કરીને બાંધ્યા છે પ્રેમની ધાગી. શ્રી વલ્લભના મુખડાની માયા લાગી. એટલે જ કહ્યું છે ને શ્રી હરિરાય મહાપ્રભુજીએ કે શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે. તો આપણા શ્રી પદ્મનાભદાસજી, જેને શ્રી ગોકુલનાથજીએ કોટાનામાં કોટીમાં વિરલા કહ્યા છે, એવા શ્રી પદ્મનાભદાસજીને જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ થયો છે તે એમની જ વાણીમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આપ કહે છે, દેખે મદન મોહન, દેખિયત જીતતિત, કરુણામય શ્રી વલ્લભ મૂર્તિ, કહત ન બને મગ્ન મન, સ્નેહ રંગ આનંદ સંપત્તિ. સબ લાલસા રાસ રસકી, ભ્રુકુટી પુરતી, નખશિખ પ્રતિચિત્ત દેવે, અવલોકિત પેયત નિધિ વૃંદાવન જે દૂરતી. પદ્મનાભ પ્રભુ ચરણ કમલ યુગલ, અમલ સુગોપી જન વલ્લભ કી સ્ફૂર્તિ. પછી આગળ કહે છે, ધ્યેય તત્વ અંગીકૃતો સમર્યાદ ભક્તેચ્છા પૂરક. એ બે નામોનું આ પદમાં વિવરણ છે. એટલે હવે આ પદ સમજાવે છે, ખૂબ જ સમજવા જેવું છે. અહીં શું કહ્યું કે ભક્તેચ્છા પૂરક અને અંગીકૃતો સમર્યાદો, એ બે નામોનું આ પદમાં વિવરણ છે. શ્રીમદ આચાર્યજીના રોમ રોમમાં શ્રી મદન મોહનજી લીલા સહિત દર્શન દઈ રહ્યા છે. તેવો અનુભવ શ્રી પદ્મનાભદાસજી આ પદમાં બતાવે છે. મદન મોહન એટલે કામદેવને પણ મોહ પમાડનારા, અથવા તો મદન મોહન, જ્યાં મદ અને મોહ નથી તેવા. લાલસા એટલે ઈચ્છા અને પયત એટલે વિના સાધને પ્રાપ્ત થાય છે. દુરતી એટલે ગૂઢ નિધિ. હવે અહીં સમજાવે છે કે શ્રી મદન મોહનજીનું સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્યજીના રોમે રોમમાં રમણ કરી રહેલ છે. આપ શ્રીનું કરુણામય સ્વરૂપ જેવી રીતે શ્રી મદન મોહનજીએ વેણુનાદ કરી શ્રી ગોપીજનોને નિકટ બોલાવી, પછી ઉપદેશ આપી તેઓને દ્રઢ કરી રસદાન કર્યું, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ સ્વમુખારવિંદે વેણુ સમાન વચનામૃતોનું સિંચન કરી દૈવી જીવોને દ્રઢ કરી, પછી તેઓને ભગવત સેવા રસમાં પ્રવેશ કરાવી રસ પ્રચુર કર્યા અને કરી રહ્યા છે. શ્રીમદ વલ્લભાચાર્યજીના શ્રી અંગમાં રોમ રોમ પ્રતિ શ્રી મદન મોહનજી રમણ કરી રહ્યા છે. તેથી તેઓ શ્રીનો શોભાનો પાર નથી, તેનું વર્ણન થઈ શકતું નથી. વળી આપ શ્રીનું મન સમગ્ર આનંદ નિધિના સ્નેહ રંગમાં મગ્ન થઈ રહ્યું છે. એવા સ્નેહ રંગ રંજિત સ્વરૂપનું દર્શન થતા રાસલીલાના અનુભવ માટે લાલસા ઉત્પન્ન થાય છે. તો એવી લાલસાને પોતાની ભ્રુકુટી વિલાસથી પૂર્ણ કરી દે છે. એવા સમર્થ શ્રી મહાપ્રભુજીના નખશિખ સ્વરૂપમાં જે ચિત્ત દઈ દર્શન કરે છે તે શ્રી વૃંદાવનની રહસ્ય લીલાની સ્ફૂર્તિ થાય છે અને તે ગુપ્ત નિધિ વિના સાધને પ્રાપ્ત કરે છે. શ્રી પદ્મના પ્રભુના બે ચરણ કમળ એવા તો નિર્મળ છે કે જેના દર્શનથી શ્રી ગોપીજન વલ્લભની સ્ફૂર્તિ થાય છે, અથવા એ ચરણ કમલના દર્શન થતા જ શ્રી ગોપીજન વલ્લભ એવી
ગોપીજન વલ્લભ છે એવી સ્પષ્ટ સ્ફૂર્તિ થાય છે. શ્રી પદ્મનાભ દાસજી સખી ભાવ સહિત બીજી સખીને કહે છે કે હે અલી, શ્રી વલ્લભ સુત શ્રી વિઠ્ઠલેશ રસમય સ્વરૂપ પ્રકટ્યા છે. તેઓ શ્રીના અંગો અંગ પર ભગવત લીલા પ્રકાશની દ્યુતિઓના તરંગો ઉઠી રહ્યા છે અને ભગવાન અને શ્રી ગોપીજનોના સંયોગ રસ રમણની મધુર પંક્તિઓથી ભરપૂર શ્રીઅંગ છે અને નેત્રોમાં રસ વેસી રહ્યો છે. આપ શ્રીની ભ્રુકુટી તથા ભાલ પ્રદેશ વિવિધ ભાવ દર્શાવી રહ્યા છે. એટલે શ્રી ગુસાઈજી અને શ્રી વલ્લભમાં પણ કોઈ ભેદ નથી, તે આપણે અહીં સમજી શકીએ છીએ. પદ્મનાભદાસજી હજી એક પદમાં કહે છે કે શ્રી મધુરેશે અવધિ કૃપા વ્રજ દેશે આવિર્ભાવ પ્રસંગે. એટલે આપ શ્રીનું શરદ નિશાકર વિક્ષ્ય મધુરવર મન તનુ ધન અભ્ર સલીલ રમ્યક ભર વૃષ્ટિ વેણુ સુરંગે વિપિન વિહાર ભય ગિરી ગહેવર પ્રસરિત રંધ્ર તરંગે નેહ સંલગ્ન સપ્તવેદ સખી વધુ વૃંદ આકર્ષ સમગ્રે પદ્મનાભ સંકુલિત સકલ ત્રિય બંધિત પાશ અભંગે. એટલે આ પદમાં શ્રી સર્વોત્તમ સ્તોત્રનું કૃપાદ્ર વૃષ્ટિ સંરષ્ટ દાસદાસી પ્રિય એ નામનું વિવરણ છે. આ પદમાં ભગવાને જે વ્રજ ભક્તો ઉપર જે કૃપાની વૃષ્ટિ કરી છે તેવી જ કૃપાની વૃષ્ટિ શ્રીમદ આચાર્યજી પોતાના નિજ ભક્તો પર કરે છે. તે પદ્મનાભદાસજીને કૃપા વિધિને વૃષ્ટિ સ્વરૂપ રૂપે રૂપ અલંકાર સાથે વર્ણવ્યું છે. એટલે આપનું શ્રી સ્વામીની સ્વરૂપ અત્યંત સ્વરૂપ છે. તે નાથ તે શ્રી મથુરેશજી સ્વરૂપે પોતાની પારાવાર કૃપા વ્રજદેશ ઉપર જ કરી છે. તે અવધિ કૃપાનો આવિર્ભાવ કઈ રીતે થયો તે પણ અહીં વર્ણન કર્યું છે. અને ઓ શ્રીનાથજી, હા, શ્રી ગુસાઈજીએ પણ વર્ણન કર્યું છે ને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું શ્રી વલ્લભાષ્ટકમાં શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સૂર્યદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપી શશ્વત. તેઓ જ મધુરાકૃતિ શ્રી વલ્લભ પ્રભુ છે. અને અહીં શ્રી પદ્મનાભદાસજી વર્ણન કરે છે. વાલા વૈષ્ણવો, શ્રી વૃંદાવન રમ્યક રસદાની શ્રી વલ્લભ પદ પંકજ માધુરી તિનકુ જીન અલી યહાં રુચિ માની. આ પદમાં શ્રી પદ્મનાભદાસજી શ્રી વલ્લભ પદ પંકજની સર્વોત્કૃષ્ટતા, શ્રી વૃંદાવનમાં રમણ કરનાર નિત્ય કિશોર કિશોરી એટલે યુગલ સ્વરૂપનો વિહાર અને વિજ સમંતિનીઓ સાથે અનેક રાસાદી લીલાઓમાંથી આવિર્ભૂત પરમાનંદ રસ શ્રી વૃંદાવન રમ્યક રસના ભોગતા થવાના અધિકારી થઈ શકે છે. કારણ કે જ્યારે અંતરની જઠરાગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે જ ભોગ્ય વસ્તુમાં રુચિ ઉત્પન્ન થતા તે વસ્તુના ભોજનમાં સ્વાદ આવે છે. એટલે ભૂખ લાગે તો જ સ્વાદ આવે. તેવી જ રીતે વિપ્રયોગ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના પદ પંકજમાં અલી કમળ ન્યાય અનન્ય ભાવ થાય. અલી માત્ર કમળના જ મકરંદનું પાન કરે છે, બીજા કોઈ પુષ્પના પરાગનો ભોગતા નથી. ત્યારે જ ભક્તના હૃદયમાં અંતર્વિરોહાગ્નિ વ્યાપે છે. એટલે અનન્યતાનું પણ અહીં મહાત્મ્ય દર્શાવ્યું છે. અને વિરોહ અગ્નિ પ્રચુર થતા વેદ તે અધિકારી ભક્ત ભગવદ લીલા રસમાં અંતર બહાર તરબોળ થઈ જાય છે. માટે ધર્મી રસાત્મક પુરુષોત્તમનું દાન કરનાર દાની શ્રી મહાપ્રભુજી જ છે. આપણે હમણાં મહાવરની શક્રાણીનો પ્રસંગ જોયો, તેમાં પણ કહ્યું કે એમની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજે છે કંકુવાળા. તો એ ચરણ કમલની મકરંદ જ એવી છે કે પ્રભુ રૂપ બદલીને પધાર્યા છે. એટલે અહીં કહ્યું ને કે ધર્મી રસાત્મક પુરુષોત્તમનું દાન કરનાર દાની એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી વૃંદાવન રમ્યક રસદાની મધુર રસ સ્વરૂપ શ્રીમદ વલ્લભાધીશ્વર આપ શ્રીના સર્વ સહજ સુખમૂળ ચરણ કમલના વર્ણન પછી શ્રી પદ્મનાભદાસજી આપ શ્રીનો ભૂવિલાસ એટલે ઘેરા અંતઃકરણ અને નેત્ર કમળને એ ત્રણ સ્થળોમાં જે પરમ અલૌકિક ભાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તેનું વર્ણન કરે છે. શ્રીમદ વલ્લભાધીશ્વરનું ભ્રે એ રસાત્મક પુરુષોત્તમને વિલાસ કરવાનું સ્થાન છે. અને આપ શ્રીના મહાન વિસ્તારવાળા ભગવાન વ્રજભક્તો સહિત બિરાજે છે. પૂર શબ્દથી એ જણાવવાનું કે શ્રી પુરુષોત્તમનું વ્રજભક્તો સાથે રહેવાનું સ્થાન શ્રી મહાપ્રભુજીનું અંતઃકરણ છે.
એટલે જ આપણે કહીએ છીએ ને, નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. આપ શ્રીના નેત્રો તે રાસ કરવાનું સ્થાન છે. રાસ એટલે અલૌકિક રસ. તે અલૌકિક રસ સમૂહ નેત્ર કમળોમાં જ સ્થિત છે. એ નેત્રોથી લઈ ભૂ અને અંતઃકરણ સ્વરૂપે અકૃત્રિમ સ્વતઃ સિદ્ધ અલૌકિક રાસ સ્થળી છે. ત્યાં જ સદા સર્વદા પ્રભુ વ્રજ ભક્તો સહિત રમણ વિલાસ કરી રહ્યા છે. એવી લીલાના પદ્મનાભદાસજીને અલૌકિક દર્શન શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં થઈ રહ્યા છે. શ્રી વૃંદાવન રમ્યક નંદકુમારના સુખની અવધિનું દિગ્દર્શન બ્રહ્મકલ્પથી ભક્તિનો આરંભ અને સારસ્વત કલ્પ સુધી ભક્તિનો પૂર્ણ વિકાસ થયો છે. અને તે પૂર્ણ વિકાસના પાત્રો શ્રી ગોપીજનો છે. તે પરિપૂર્ણ રીત્યા વિકસિત સુખ તે સ્વયં શ્રી વલ્લભાધીશ્વરનું સ્વરૂપ છે. એટલે પરમ સુખની અવધિ શ્રી મહાપ્રભુજી પર્યંત છે. રાસલીલે એક તાત્પર્ય પૂર્ણ સુખ પ્રચુર રાસલીલામાં જેનું તાત્પર્ય છે એવું અંદર બહાર મધુર સ્વરૂપ આપ શ્રીનું છે. એટલે તો આપ મોહ પમાડે તેવા છે. બીજા કોઈ પણ અવતારમાં પૂર્ણ પરમાનંદ સ્વરૂપ પ્રકટ થયું નથી. માત્ર શ્રી કૃષ્ણ અવતારમાં જ પરિપૂર્ણ મધુરમય સુખ સ્વરૂપ અવતારી પરમાનંદ સ્વરૂપ છે. પરમાનંદ સ્વરૂપે પરમ સુખનો અનુભવ બીજા કોઈ પણ અવતારમાં લીધો નથી. માત્ર એ જ અવતારમાં નિર્ગુણ સ્વસમાજ ગોપી સૃષ્ટિને પ્રકટ કરી પોતે સુખ સ્વરૂપ છતાં સ્વસમાન વ્રજ સીમંતીઓ સાથે પરમાનંદ વિલાસ કરી આ ભૂતળ ઉપર અપૂર્વ પ્રેમ પંથ વ્યક્ત કર્યો છે. એટલે શ્રી નંદરાજકુમારના સુખની અવધિની સીમા એટલે સુધી જ છે. અને તે વ્યક્ત અપ્રાકૃત પરમાનંદ રસ સ્વરૂપ શ્રી વલ્લભાધીશ્વર જ છે. મંડલ ઓર પાસ રૂહપાની એટલે રૂહપાની એટલે હસ્તકમળ જેવી રીતે રાસલીલામાં હસ્તકમળનું મંડળ હોય છે, તેવી જ રીતે શ્રી આચાર્યજીના નેત્રકમળના પૂર્ણ અનુરાગમય પ્રકાશનું મંડળ પ્રકાશિત થઈ રહ્યું છે. અને તેની પાસે ભ્રુકુટીથી લઈ હૃદય દેશ પર્યંત એ સમગ્ર સહજ આદિ વૃંદાવનની આધિદૈવિક ભૂમિ છે. અને એવા વૃંદાવન સ્વરૂપના મધ્યમાં આનંદ નિધિ ભગવાન સર્વકાળ શ્રી વ્રજભક્તો સહિત રાસરમણ કરી રહ્યા છે. એટલે સર્વકાળ અવિચ્છિન્ન રીતે આપ શ્રીના એવા નેત્ર કમળોમાં રામાનંદ વિલાસ કરી રહ્યો છે. તેથી નંદસુતના સુખની અવધિ શ્રીમદ આચાર્યજી પર્યંત છે. એટલે ભગવાન અહીંયા જ સદૈવ નિવાસ કરે છે. હવે શ્રી વલ્લભાધીશ્વરના મુખારવિંદના સ્વરૂપનું વર્ણન કરે છે. શ્રી પદ્મનાભદાસજી શ્રી મહાપ્રભુજીના ઉપરોક્ત શ્રીઅંગ સ્વરૂપોનું વર્ણન કરી આગળ શ્રી મુખારવિંદનું વર્ણન કરે છે કે વાગ્ધીશ એટલે વાણી જે સરસ્વતી, તેના આધીશ્વર જે ભગવાન તદ્રૂપ શ્રીમદ વલ્લભાધીશ્વર છે. એટલે શ્રીમદ આચાર્ય ચરણ શ્રી કૃષ્ણાસ્ય સ્વરૂપ છે. તેથી કૃષ્ણાસ્ય સ્વરૂપ જ યુવજન એટલે શ્રી ગોપીજનને પ્રાપ્ત થયેલ રસનું મૂળ છે. માટે વેણુ દ્વારા મધુર રસ પ્રાદુર્ભૂત થાય છે. તે એવું તો અલૌકિક મીઠાશ વાળું છે કે જેનું પાન કરવાથી વ્રજભક્તોને તૃપ્તિ થતી નથી અને સદાકાળ તે મધુર રસાસ્વાદની ઈચ્છા રહ્યા કરે છે. તેને મેં સારી રીતે અનુભવપૂર્વક કૃપા બળ વડે જાણ્યું છે. સાક્ષાત ધર્મી સ્વરૂપ શ્રી લલિત ત્રિભંગીજીએ અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા શ્રી ગોપીજનોની સાથે તેઓના આત્મા, મન, પ્રાણ, ઇન્દ્રિયો અને શરીર સાથે અનુક્રમે અંદર અને બહાર કેલી રસ દાનાર્થ સ્વબંસીના 7 છિદ્રોમાંથી મધુર મધુર અવ્યક્ત નાદ કરી તેઓને કર્ણ દ્વારા સર્વભોગ્યા સુધાનું પાન કરાવી તેઓની સર્વ સ્વરૂપ સંપત્તિ નિર્વિકાર શુદ્ધ બનાવી દીધી. તેઓને રસ પ્રચુર બનાવી સ્વસમાન કરી દીધી અને પોતાની સન્મુખ કરી તથા તેઓને ફરીથી ઘેર જવા માટે પ્રભુએ અટપટી વાત કરી. તે વાતનો તેઓ નિર્ણય કરી શક્યા નહીં. તેઓ ભગવદ આનંદમાં એવા તો ચકચૂર થઈ ગયા કે તેઓ પાછા જવાને બિલકુલ અશક્ત થઈ ગયા અને ભગવાનના ફરી એ વચન સાંભળ્યા કે પતિ પુત્રોની પાસે જઈને સેવા કરો.
હાથને તેઓ ભગવાન તરફથી લપેટો માનવા લાગી કે જન્મ જન્માંતરમાં એવા ધર્મો આચરતા તેનો અંત આવતો નથી. હવે આપની પ્રાપ્તિથી આ પ્રપંચનો અંત આવ્યો છે તો ફરીથી કહે છે કે ઘેર પતિ પુત્રની સેવા કરો. એ તો આશ્ચર્યની વાત છે. શ્રી વાગધીશની પ્રેરણાથી તેઓની એવી દ્રઢતા જોઈ નંદ સોનુએ તેઓના અંતઃકરણમાં પ્રચુર રસને ભરી. તે પછી રસનાયકે બહાર તેમને નખથી શિખા પર્યંત વિવિધ પ્રકારના લીલા રસ રૂપી નિધિ સમૂહમાં પરમ સુખમાં તેઓને નિમજ્જન કરી દીધા. એટલું જ નહીં, બધાથી લીલા રસ ગ્રંથિમાં તેઓની અંગ સંપત્તિઓને ઉત્તમ પ્રકારે બાંધી દીધી અને કૃપા ગ્રંથિ વડે તેવી નિધિઓ તેઓમાંથી છૂટી જ ન શકે. એવી રીતે સ્વસમાન સ્વરૂપ બનાવી સ્વસ્નેહાર્પણ વડે પોતાની સન્મુખ કીધી. એવી રીતે વરદાન દેનાર રાસેશ્વર શ્રી યમુના પુલીનમાં રાસ રમણ કરવા માટે તેઓને નિશ્ચયાત્મક સૂચના દીધી. ઉપર જણાવેલ સમગ્ર લીલા રસની ભાવ છટા શ્રીમદ આચાર્યજીના શ્રી અંગમાં ચમકી રહી છે. ઓ શ્રીનાથજી, શ્રીમદ વલ્લભાધીશ્વરે ભગવત લીલા ભાવના ભૂષણો ધારણ કર્યા છે અને શ્રી વ્રજ ભક્તોના ઉત્તરીય કોમળ વસ્ત્રોનું આસન બનાવી શ્રી ગોપીજનોએ ભગવાનને રાસલીલા વખતે બિરાજમાન કર્યા હતા. તે જ પટવસ્ત્ર આપશે શ્રી આચાર્યજીના શ્રીઅંગ ઉપર આચ્છાદક ભાવ સ્વરૂપે અદ્રષ્ટ રીતે શોભી રહ્યું છે. શ્રીનાથજી, એવી રીતે અલૌકિક ભાવમય વસ્ત્ર આભૂષણ સાથે અલંકૃત શ્રી આચાર્યજીનું ઘનશ્યામ સુંદર સચિકન વિપ્રયોગ રસાત્મક શ્રી અંગની પરમાનંદ રૂપ ઘટાનો અનુભવ થાય છે. આ પદની સમાપ્તિમાં શ્રી પદ્મનાભદાસજીને એવા શ્રી મહાપ્રભુજીના અદ્ભુત વિલક્ષણ સ્વરૂપના ચરણોના દશનખ ચંદ્રના શીતલ અનુપમ પ્રકાશના દર્શન થતા જ તેમાં તે મહાનુભાવના નેત્ર ચકોર તલ્લીન થઈ ગયા. એટલે તેમનો ત્યાં જ નિરોધ થઈ ગયો અથવા નખચંદ્રના પ્રકાશથી ભક્તનો અજ્ઞાન અંધકાર મટતા પ્રભુના સ્વરૂપમાં તેનો નિરોધ થયો. શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્વરૂપની ભાવના માટે નીચે જણાવેલા 14 રત્નોનું ચિંતન કરવું. ધ્યાન આપજો. પ્રથમ રત્ન પદકંજ, ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરનાર સહજ સુખ સદન. દ્વિતીય રત્ન અલિરુચિ માની, એટલે અર્થ પુરુષાર્થ સિદ્ધ કરનાર પદકંજમાં જ અનન્યતા. તૃતીય રત્ન રસદાની, એટલે અલૌકિક રસદાતા શ્રી મહાપ્રભુજીની પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છાને કામ પુરુષાર્થ. અને ચતુર્થ રત્ન દશનખ ચંદ્ર કિરણ રંજિત અખિયા અરુજાની, એટલે સર્વેન્દ્રિયો નિરોધ ધર્મ પુષ્ટિ માર્ગ્ય મોક્ષ ચતુર્થ પુરુષાર્થ. એટલે અહીં ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થો શ્રી મહાપ્રભુજીની સ્વરૂપ ભાવનામાં દર્શાવ્યા છે. બીજા 10 રત્નો જોઈએ તો અપ્રાકૃત શ્રૃંગાર રસ, વીર રસ, હાસ્ય રસ, અદ્ભુત રસ, રૌદ્ર રસ, કરુણા રસ, ભયાનક રસ, બીભત્સ રસ, શાંત રસ, સપ્રેમ ભક્તિ રસ. એવી રીતે 10 રસ અને 4 પુરુષાર્થનું જ્ઞાનપૂર્વક સ્મરણ કરવું. આ રીતે આવા શ્રી વલ્લભ પ્રભુ જે પ્રભુને પણ મોહ પમાડે એવા છે. કારણ કે આપ તો ગોલોકધામમાં શ્રી સ્વામિનીજી સ્વરૂપે બિરાજે છે. તો ચાલો ને આવા મધુરાકૃતિ શ્રી વલ્લભના સ્વરૂપને થોડુંક હજી વધુ સમજી લઈએ. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે શ્રી વલ્લભ રસાત્મક પ્રભુની રસાત્મક લીલા સાગરનું સ્વરૂપ છે. આ સ્વરૂપે લીલાના સંયોગ રસનો સદા અનુભવ કરનાર આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી સ્વરૂપ સંયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ શ્રી સ્વામીની ભાવનું વિપ્રયોગાત્મક રસનું સ્વરૂપ છે. તેથી આ સ્વરૂપે આપે પૃથ્વી ઉપર પ્રકટ થઈ દૈવી જીવનો ઉદ્ધાર કરી તેમને વિપ્રયોગ રસનું દાન કર્યું છે. આ શ્રી સ્વામીની સ્વરૂપ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. મુખારવિંદમાં સંયોગ રસ અને વિપ્રયોગ રસ એમ ઉભય રસ ભાવોની સ્થિતિ છે. તેથી સંયોગ રસ રૂપ આપ અમૃત સ્વરૂપ છો અને વિપ્રયોગ રસ રૂપ આપ અગ્નિ સ્વરૂપ છો. આપનું અગ્નિત્વ અલૌકિક અગ્નિત્વ છે. લૌકિક અગ્નિત્વ નથી, તેથી લૌકિક અગ્નિ કરતા આપનું અલૌકિક અગ્નિત્વ વિલક્ષણ અને વિશિષ્ટ છે. આથી આપ શ્રી હુતાશ અને વૈશ્વાનર સ્વરૂપે પ્રસિદ્ધ છો. આપનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વિરુદ્ધ ધર્માશ્રય છે. આસુરી મતોને તે બાળે છે. આસુરી મત એટલે માયાવાદનો નાશ કરે છે.
આસુરીજનોને વધુ તપાવે છે અને પોતાના સેવકોના લૌકિક તાપને શાંત કરે છે. પ્રભુનો વિરહ તાપ વધારે છે. આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છે. તેથી આપે પૃથ્વી પર રસાત્મક સેવા માર્ગ પ્રકટ કરી ભક્તોને સેવા રસના આનંદનું દાન કરી પોતાનું અમૃત સ્વરૂપ પ્રકટ કર્યું. શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ, અવતારી સ્વરૂપ અને પૃથ્વી પર પ્રકટ થયેલું સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ. અવતાર સ્વરૂપ એક જ છે, તેમાં ભેદ નથી. શ્રી મહાપ્રભુજી ભગવદ આજ્ઞાથી પ્રકટ થયા છે. તેથી આપનું સ્વરૂપ કૃપા સ્વરૂપ છે. એટલી કૃપા કોઈ કરી શકતું નથી. વાલા વૈષ્ણવો, પૃથ્વી પર શ્રી વલ્લભના 6 ધર્મ સહિત અલૌકિક ધર્મી સ્વરૂપનો સૌપ્રથમ અનુભવ શ્રી દામોદરદાસ હરસાણીજીને 5 વર્ષની વયે થયો. ત્યારે તેઓ તેમના પિતાની સાથે યાત્રા કરતા ચંપારણ્ય ગયા હતા. ત્યાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું. તે વખતે શ્રી વલ્લભના બાલ સ્વરૂપમાં તેમને અલૌકિક શ્રી બાલકૃષ્ણલાલના દર્શન થયા હતા. શ્રી વલ્લભનું આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ તેમના નેત્રોમાં અને હૃદયમાં વસી ગયું. પરિણામે આ સ્વરૂપ હંમેશ માટે ક્યારે પ્રાપ્ત થાય તેના વિરહમાં તેઓ રાત દિવસ તેમના ઘરના ગોખમાં બેસી શ્રી વલ્લભની પ્રતીક્ષા કરતા. તેમની વય 15 વર્ષની થઈ ત્યારે એક દિવસ અચાનક શ્રી વલ્લભ સેવકો સાથે તેમના ગામમાં પધાર્યા અને તેમના ઘર પાસેથી પસાર થતા હતા. તે વખતે બાહ્ય રીતે શ્રી વલ્લભે દક્ષિણના બ્રાહ્મણની જેમ ધોતિયું પણ ધારણ કર્યો હતો અને મસ્તકે લાંબા કેશનો અંબોડો બાંધેલો હતો. 10 વર્ષના દક્ષિણના બ્રાહ્મણ કુમારનું સ્વરૂપ હતું. પરંતુ શ્રી દામોદરદાસજીને દર્શન થતાની સાથે જ એ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપની ઝાંખી થઈ. પરિણામે તેમણે ગોખમાંથી જ પડતું મૂક્યું. ત્યારથી તેઓ સદાકાળ શ્રી વલ્લભની સાથે જ રહ્યા. શ્રી વલ્લભના અલૌકિક ધર્મી સ્વરૂપનો અનુભવ કરતા રહ્યા. શ્રી વલ્લભ નિત્ય લીલામાં પાછા પધાર્યા. તે પછી પણ શ્રી દામોદરદાસજીને દર 3જા દિવસે પોતાના અલૌકિક દર્શન આપતા. તેને લઈને શ્રી દામોદરદાસજીનો દેહ ટકી રહ્યો. શ્રી દામોદરદાસજીની જેમ શ્રી વલ્લભના આ અલૌકિક સ્વરૂપનો અનુભવ બીજા અનેક સેવકોને પણ થયો છે, જેમાં શેઠ પુરુષોત્તમદાસ, પદ્મનાભદાસ, પ્રભુદાસ ઝલોટા, એક ક્ષત્રાણી, કનૈયાશાલ, સુરદાસજી, કુંભનદાસજી આદિ મુખ્ય છે. એટલે જ પદ્મનાભદાસજીએ ગાયું છે ને કે દેખે મદન મોહન દેખિયત જીત તિત કરુણામય શ્રી વલ્લભ મૂર્તિ. અને શ્રી હરિરાયજી પણ આવું વર્ણન કરતા કહે છે કે હરિલીલામૃત સિંધુ સમપુરિત ભક્ત હેત અવતાર શ્રી ગોપી જન વલ્લભ વલ્લભ કરત જુ નિત્ય વિહાર. એટલે શ્રી ઠાકોરજીના લીલારૂપી અમૃત સાગરથી આપ પરિપૂર્ણ છો. શ્રી ગોપીજન વલ્લભને આપ વલ્લભ પ્રિય છો. તેથી આપની સાથે પ્રભુ સદા વિહાર કરે છે. એવા શ્રી વલ્લભ ભક્તોના હિત માટે પ્રકટ થયા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ગજન ધાવનની વાર્તા દ્વારા આજે આપણે વ્યસન દશાના સ્વરૂપને સમજીશું. 84 વૈષ્ણવ વાર્તા એક નવા જ રૂપમાં જોઈશું. ગુજરાતી અને વ્રજ ભાષા બંનેમાં ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, અગાઉ આપણે પ્રેમ અને આસક્તિના સ્વરૂપને સમજ્યા હતા. પ્રેમના સ્વરૂપને રજોબાઈ શક્ત્રાણીની વાર્તા દ્વારા સમજ્યા. આસક્તિના સ્વરૂપને કુંભદાસજીની વાર્તા દ્વારા સમજ્યા હતા, ખૂબ જ વિસ્તારપૂર્વક. અને હવે આજે આપણે વ્યસન દશાના સ્વરૂપને ગજન ધાવનની વાર્તા દ્વારા સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજન ધાવન ક્ષત્રિય, પાના નંબર 91. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગજન ધાવન ક્ષત્રિય આગ્રામાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. વાર્તા પ્રસંગ 1. એમની માથે શ્રી નવનીત પ્રિયજી શ્રી આચાર્યજીએ પધરાવ્યા. એક ક્ષત્રાણીની વાર્તામાં આ પ્રકારે કહીશું. વાલા વૈષ્ણવો, હમણાં જ આપણે મહાવરની ક્ષત્રાણીનો પ્રસંગ લીધો હતો. તેમાં આ બધું આવ્યું હતું.
કે એમની ગાગરમાં 4 સ્વરૂપો સમાયા અને એ 4 સ્વરૂપોમાંનું એક સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીનું, જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ ગજન ધાવન માથે પધરાવ્યું. ભાવ પ્રકાશ ગજન ધાવન શ્રી ચંદ્રાવલીજીની સખી છે. લીલામાં એમનું નામ શુભ આનના છે. શ્રી ઠાકોરજી પ્રગટ્યા તેના બીજા દિવસે એ પ્રગટ થઈ હતી. શ્રી ઠાકોરજી સાથે શ્રાવણ વદ દશમે બાળલીલાની રમત ખૂબ રમીને શ્રી ચંદ્રાવલીજીને આ બધી ક્રીડાના મિલાપનો ભેદ બતાવતી. તેથી તો તે શ્રી ચંદ્રાવલીજીને અત્યંત પ્રિય છે. શ્રી આચાર્યજીએ ગજનને શિરે શ્રી નવનીત પ્રિયાજીને પધરાવ્યા, કારણ કે એ શ્રી ગુસાઈજીના ઠાકોરજી છે. ગજન શ્રી ગુસાઈજીની સખી છે, હંમેશા ખેલે છે. તે સંબંધે હવે પુનઃ ખેલશે. થોડાક દિવસોમાં ગજનને શ્રી નવનીત પ્રિયાજી સાનુભવતા જણાવવા લાગ્યા. ગજનને ગાય કરતા, અશ્વ કરતા, પોતે તેના પર ચડતા, તે કારણે ગજનના ઢીંચણ ઘસાઈ ગયા. દેહનું કંઈ ભાન રહ્યું નહીં. એક દિવસ શ્રી નવનીત પ્રિયાજી ગજનને કહે, મને શ્રી આચાર્યજીને ત્યાં પધરાવો અને તમે પણ ત્યાં જ રહો. ભાવ પ્રકાશ કેમ કે ગજનની પ્રીતિ એવી વધી કે સેવાની રીતિ વિસરી ગયા અને રમતમાં અનુસરાદી યાદ આવે નહીં. ત્યારે શ્રી ઠાકોરજીએ વિચાર્યું કે એને વ્યસન અવસ્થાની સિદ્ધિ થઈ છે. એ જો પોતાના ઘર ગામમાં રહેશે તો બાધક નીવડશે. ગજન તરત જ શ્રી નવનીત પ્રિયાજીને ગોકુળ પધરાવી લાવ્યા. શ્રી આચાર્યજીએ દંડવત પ્રણામ કરીને કહે, હે મહારાજ, આપને ગૃહે શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા છે. શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે કે શૈયા જુદી નથી, કઈ પાત્ર નવા નથી, આમ અચાનક કેમ પધાર્યા? તો ગજને કહ્યું કે શ્રી નવનીત પ્રિયાજીની એવી ઈચ્છા છે, એટલે શ્રી આચાર્યજીએ જે કઈ સામગ્રી થઈ શકી તે સિદ્ધ કરીને આરોગાવી. ત્યાર પછી પોતાના શ્રીઅંગમાં સુગંધી દ્રવ્ય લગાવીને પાસે લઈને પોઢ્યા. ભાવ પ્રકાશ સુગંધી દ્રવ્ય લગાડવાનું કારણ એ કે અત્તરાદિ સુગંધ શ્રી સ્વામિનીજીના શ્રીઅંગના ગંધ સ્નેહ સ્વરૂપ છે, માટે પ્રગટ કહ્યું નહીં અને જણાવ્યું કે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ સહિત પોઢ્યા. તે પછી મર્યાદા રાખવાને માટે નાનીશી પલંગડી તૈયાર કરાવી. બીજે દિવસ તેના પર શ્રી નવનીત પ્રિયાજીને પોઢાડ્યા. ત્યારે શ્રી નવનીત પ્રિયાજી કહે કે આ શૈયા તો નાનકડી છે, મારા ચરણ નીચે લટકે છે, તેથી હું તમારી સાથે જ પોઢીશ. ભાવ પ્રકાશ આમ કહીને એ જણાવ્યું કે તમારા ભાવથી હું બાળક છું, તમારે ત્યાં તો યુવાન છું. શ્રી યશોદા માતાના ભાવથી બાળક છું. મારું નાનું સ્વરૂપ દેખીને તમે શૈયા શા માટે નાની કરાવી? મને દુખે છે, માટે હું તો તમારી સાથે જ પોઢીશ. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ ફરીથી શ્રી અગે સુગંધી દ્રવ્ય લગાવીને પાસે પોઢ્યા. પછી સવારે શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે કે હું તો તમારી પાસે પોઢીશ. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે હે મહારાજ, લૌકિક મર્યાદા તો રાખવી જોઈએ ને. આપણી પાસે મુંડા એટલે કે શ્રી સ્વામિનીજીના વસ્ત્ર આભરણ આદિનો બધો સાજ રાખીશું અને શ્રી સ્વામિનીજી સ્વરૂપે હું પાસે જ છું. ભાવ પ્રકાશ આ પ્રકારે એમ જણાવ્યું કે ઉપરની મર્યાદા છોડવાથી જીવનો બગાડ થાય, દેખાદેખી કોઈ કરે. પછી શ્રી નવનીત પ્રિયાજી શૈયાજીમાં પોઢવા લાગ્યા. વાર્તા પ્રસંગે એ ગજન મંદિરમાં સન્મુખ સેવા સમયે બેસી રહે, અનોસરમાં પણ મંદિરમાં રહે, વળી શ્રી નવનીત પ્રિયાજી સાથે રમે, અલગ રહે નહીં. એક દિવસ બીડા માટે પાન નહોતા. અકાજીએ ગજનને કહ્યું, આ પૈસા લઈ જાઓ અને પાન લઈ આવો. ભાવ પ્રકાશ પાન મંગાવ્યા. ત્યારે ગજન અકાજીને કહી શક્યા નહીં કે મારાથી શ્રી નવનીત પ્રિયાજી હળી મળી ગયા છે. એમાં એ સિદ્ધ જણાયું કે યદ્યપિ શ્રી ઠાકોરજી વૈષ્ણવ સાથે બોલે, પાસે રાખે, તોય ગુરુજી આજ્ઞા કરે તો તે આજ્ઞા સાથ માથે ચડાવીને ગુરુજીના કામોને માટે જાય તો ધર્મ રહે અને શ્રી ઠાકોરજીએ રાજી રહે, માટે ગજન ગયા. શ્રી નવનીત પ્રિયાજીએ પણ રોક્યા નહીં વૈષ્ણવનો ભાવ જોવા માટે. ગજન ધાવન પાન લેવા ગયા. તે બહાર નીકળતા જ તેમને એવો વિરજવર ચડ્યો કે એક દુકાને જ તે પડી રહ્યા.
ભાવ પ્રકાશ ગજનને વ્યસન અવસ્થા થઈ છે, તેથી શ્રી આચાર્યજીને કોઈ ભગવદીય જે ભાવમાં મગ્ન છે તેમની સાથે બોલતા હળતા મળતા બીજાથી બધો દેહ સંબંધ છૂટી ગયો. અત્રે શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગ ધર્યો. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ કહ્યું, ગજન આવશે ને ત્યારે હું આરોગીશ. ત્યારે શ્રી આચાર્યજીએ સૌને પૂછ્યું, ગજન ક્યાં ગયો? અક્કાજી બોલ્યા, મેં પાન લેવાને મોકલ્યો છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ગજનને શા માટે મોકલ્યો? શ્રી નવનીત પ્રિયાજી ગજન સાથે હળેલા છે, હવે પછી એને કંઈ કહેશો નહીં કે મોકલશો નહીં. ભાવ પ્રકાશ આથી એમ જણાવ્યું કે તે ફલ દશાને પામેલા છે, એને માનસી સેવા સિદ્ધ થયેલી છે. અકાજી કહે, હવે એને કંઈ ટેલ નહીં કહું. પછી એક વૈષ્ણવને શ્રી આચાર્યજીએ કહ્યું, ગજનને ત્વરિત મોકલજો, દુકાન પર પડ્યો છે, તમે પાન લઈ આવજો. વૈષ્ણવ જઈને જુએ છે તો એક દુકાન પર દ્વાર પાસે જ તે પડેલા છે. તેમને કહ્યું, જલ્દી જાઓ, તમને શ્રી આચાર્યજીએ બોલાવ્યા છે. આ સાંભળતા જ ગજનનો વિરહ જ્વર ઉતર્યો. દોડતા આવ્યા અને શ્રી નવનીત પ્રિયાજીને કહે છે, બાવા ભોજન કેમ કરતા નથી? શ્રી નવનીત પ્રિયાજી કહે, તું આવ્યો, હવે હું ભોજન કરીશ. આ વાર્તામાં એમ આવે છે કે શ્રી નવનીત પ્રિયાજી એમ કહે છે કે મેરો ગજન આએગો તબ મેં રાજભોગ આરુગોંગો. એ આપણે ભાવ સિંધુ અને 84 વૈષ્ણવ વ્રજ ભાષામાં છે તેમાંથી વાર્તા લઈશું. તેમાં ખૂબ જ વિસ્તારથી છે. આ તો આપણે પહેલા ગુજરાતીમાં સમજી લઈએ. આમાં નાની છે થોડીક. ભાવ પ્રકાશ આ વાર્તા એટલે જો નવનીત પ્રિયાજી કહે કે તું આવ્યો, હવે હું ભોજન લઈશ, એટલે ગજન અને શ્રી નવનીત પ્રિયાજીનો આવો સ્નેહ હતો. ગજન ધાવન આવા ભગવદી હતા, એમની વાર્તાનો કોઈ પાર નથી. એ ક્યાં સુધી કહીએ? ભાવ પ્રકાશ આ વાર્તામાં સિદ્ધાંત જણાવ્યો કે વ્યસન અવસ્થા સર્વોપરી છે, જેમાં શ્રી ઠાકોરજી વશ થાય છે. કુંભનદાસીએ ગાયું છે, જો પે વિરહ પરસ્પર વ્યાપે તો કછુજીય બની આવે. અહીં વાર્તા 13મી ગજન ધાવન ક્ષત્રિયની વિરમે છે. હવે આપણે ભાવ સિંધુ ગ્રંથ વૈષ્ણવમિત્ર મંડળ સાર્વજનિક ન્યાસનું પ્રકાશન છે એ મારી પાસે બિરાજે છે, એટલે પહેલા આપણે તેમાંથી ભાવ દર્શન કરીએ. અને જો એમાં થોડી નાની હશે તો જે 84 વૈષ્ણવ વાર્તા વ્રજ ભાષામાં છે તેમાં પણ વિસ્તારથી વર્ણવેલી છે. અને સાથે સાથે શ્રી મહાપ્રભુજી નવનીત પ્રિયાજી સાથે પોઢિયા, એક શૈયામાં પોઢિયા, તે સર્વોત્તમ સૂત્રમાં પણ નામ આવે છે તત્સારભૂત રાસસ્ત્રી. એટલે આપણે તેમાંથી પણ ભાવ સમજીશું કે શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ શું છે, શા માટે મહાપ્રભુજી સાથે શ્રી નવનીત પ્રિયાજી પોઢિયા. હવે ભાવ સિંધુ માંથી લઈએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. गजन धावन शक्ति। श्री आचार्य जी महाप्रभु के सेवक गजन धावन शक्ति 3 की वार्ता को भाव। सो गजन धावन आगरा में रहते, कपड़ा की दुकान करते। सो पहले गजन धावन मर्यादा मार्ग में प्रवीण हते। सो एकादशी व्रत निर्जला करते, रात्रि में जागरण करते, वह दिन दुकान नहीं खोलते, दिन भर श्री भागवत जी श्रवण करते। ऐसी रीति सो रात्रि भर संत वैरागी बुलाए हरि कीर्तन करते। ऐसे करते थोड़े से दिन में स्त्री जाती रही। तब मन में वैराग्य आई गयो, जो अब गृहस्थाई नहीं करूंगो। काहे ते जो मूल में तो वे श्री नवनीत प्रिया जी के अंतरंग भक्त हते। सो इतनो आवरण दूरी करी के पाछे अंगीकार की इच्छा विचारी। जो वा दिन एकादशी की पिछली रात्रि को कछु सोवे कछु जागे, ता समय में ऐसी आज्ञा भई, जो श्री गोकुल जाए के श्री महाप्रभु जी की शरण हो, तब तेरो जन्म सुफल होएगो। सो वाही समय आँख खुली गई। सो श्री गोकुल जाए की तैयारी करी और लोगन सो कही जो मेरे श्री मथुरा जानो है। એટલે તૈયારી કરી ગોકુલ જવાની અને કહ્યું કે હું મથુરા જાઉં છું। जो आज मैं श्री यमुना जी नाऊंगो, सो मूल बात अनुभव की कहूंगो जताई नहीं। वही समय एक मनुष्य संग लेके श्री गोकुल चले। तब गांव के पास आई और पूछी, जो श्री गोकुल कितनी दूर है, कित गांव है,
तब लोगन ने कही, जो व्यापार माओ श्री गोकुल के दर्शन होते हैं, सो वही समय कोयला घाट की नाव में बैठी के पार श्री गोकुल को आए। વાલા વૈષ્ણવો, હજી આપણે હમણાં જ નાવના સ્વરૂપને સમજ્યા હતા, તો આ પ્રસંગમાં પણ નાવ આવે છે એ મને યાદ નહોતું, કારણ કે ગજનધાવનની જ વાર્તામાં કદાચ એવું આવે છે કે એ લાકડું પકડીને તરે છે, બચી જાય છે, બહુ મોટી બાઢ આવે છે, કદાચ આમાં આવશે એવું। એટલે અહીં કહે છે કે नाव में बैठी के पार श्री गोकुल आई, फेरी पूछी, जो श्री महाप्रभु जी कहाँ बिराजत है? तब व्रजवासी ने कही, जो गोविंद घाट पे बिराजत है, सो वहां जाए कि आपके दर्शन किए। साष्टांग दंडवत करी, एक मोहर भेंट करी, तब आपने हंसी की आज्ञा करी। जो गज्जन आए तब विनती करी, जो राज आगरे सो अभी चलियो आयो हूँ, सो वचनामृत आपकी सुना रही, रोम रोम में आनंद भयो, और मन में कही, जो अब मेरो कार्य सिद्ध होयो भयो। तब आपने साक्षात श्री नवनीत प्रिया जी के स्वरूप सु दर्शन दिए। ध्यान आपजो वाला वैष्णवो, श्री आचार्य जीए गजन ने श्री नवनीत प्रियाजीना स्वरूपમાં દર્શન દીધા। આપણે ગુજરાતીમાં જે વાર્તા વાંચી તેમાં આવા કંઈ ખુલાસા નથી, એટલે મૂળ વાર્તાનો આધાર લેવાનું કહે છે, પરંતુ આ તો થોડુંક વ્રજભાષા ન સમજાતી હોય તો થોડુંક ગુજરાતીમાં એ રીતે આપણે લીધું। આ મૂળ વાર્તાનો આશ્રય કરવાનું આપણે રહસ્ય અહીંયા સમજી શકીએ છીએ કે તેમાં આ રીતે નથી આવ્યું કે ગજનધાવનને શ્રી મહાપ્રભુજીએ नवनीत प्रिया जी ना स्वरूपे दर्शन आप्या। जो इनको श्री नवनीत प्रिया जी के स्वरूप में निरोध सिद्धि कराए के फेरी फलदान देंगे, ताते आपने श्री नवनीत प्रिया जी के स्वरूप सो वाके मन को आकर्षण कियो, फेरी आपको स्वरूप ज्ञान भयो, फेरी आपने मन में निश्चय कियो, जो श्री यशोदा जी को और व्रज भक्तन को सुख दियो, सो यही स्वरूप है। सो दर्शन करत गदगद कंठ वह गए, नेत्रन में सो आंसू की धारा चले, मुख सो वचन आवे नहीं। फिर आपने कृपा करी के आज्ञा करी, जो काली को व्रत है कि नहीं है। तब विनती करी, जो राज काली को निर्जल व्रत है, तब आज्ञा दीनी, जो जाओ श्री यमुना जी के मैं नाई आવું। એટલે આગલા દિવસે કઈ ગજનધાવને ખાધું પીધું જ નહોતું, એટલે તેને એ વ્રત કરી લીધું હતું। એટલે મહાપ્રભુજીએ કહ્યું કે જાઓ યમુનાજીમાં સ્નાન કરી આવો, और कोरे वस्त्र पहरी के आवो, कहू को छुओ मती, એટલે અપરસમાં સ્નાન કરીને આવો એમ। सो ऐसे ही नहीं के आपके पास आई, तब आपने नाम सुनायो, फिर श्री नवनीत प्रिया जी के सन्मुख निवेदन को दान दियो। ता समय गजनधावन को ऐसे दर्शन भय, जो एक स्वरूप तो सिंहासन पर बिराजे है, एक स्वरूप तो तुलसी समर्पे है, सो मूल में एक स्वरूप है, सो दर्शन दो ही एक स्वरूप। सो वा समय को सुख लिखवे में आवे नहीं, जो गजनधावन सरीखे महाभाग्यवान जिनको ऐसे दर्शन दिए। फिर यह समय स्वरूपासक्ति हो गई, फिर मन में यही निर्धार कियो, जो कौन की दुकान कौन को घर, मैं तो आपके चरणारविंद छोड़ी के क्षण भर अलग न रहूंगो। वाला वैष्णवो, अहीं गजनधावन ने श्री महाप्रभुजीए नवनीत प्रियाजी स्वरूपे दर्शन आप्या। અને છીત સ્વામીજીની વાર્તામાં પણ આવે છે કે શ્રી ગુસાઈજીએ પણ એવી રીતે દર્શન આપ્યા હતા છીત સ્વામીજીને અને અક્ષર શ્રીનાથજી અકબર બાદશાહને। પ્રિય નવનીત પાલને ઝૂલે, શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો, કબહુ કા આપ સંગ મિલ ઝૂલે, કબહુ કા ઉતર ઝુલાવે હો। પછી અહીં આ વાર્તામાં આગળ કહે છે કે ऐसे देह कृत्य में जाय जो हो शरीर की सुधी रहे नहीं, सो ऐसो आपने कृपादान गजनधावन को कियो। फिर आपने बिचारी, जो इनके माथे श्री नवनीत प्रिया जी पधराए के बाल रस किशोर रस दोन को सुख देनो। तब आपने आज्ञा करी, जो गजनधावन तुम घर जाए के श्री ठाकुर जी की सेवा करो। तब गजनधावन ने विनती करी, जो राज अब मोको संसार में मत पटको, राज के चरणारविंद के पास ही राखो। तब आपने आज्ञा करी, जो तुमको अपने पास ही राखेंगे, जो ये श्री नवनीत प्रिया जी को स्वरूप माथे पधराए के सुख सो लाड लडावो, ये साक्षात मेरो ही स्वरूप है। ध्यान आपजो,
શ્રી મહાપ્રભુજી સ્વયં કહે છે કે ये साक्षात मेरो ही स्वरूप है, એટલે બંનેમાં કોઈ ભેદ નથી। जो मनोरथ तुम विचारोगे सो ये पूर्ण करेंगे। फेरी कशुक दिन आप चरणारविंद पास राखी के सेवा की रीति सिखाई। फेरी या को मन श्री नवनीत प्रियाजी में आसक्त भयो। सो श्री नवनीत प्रियाजी को बहुत स्नेह सो अपने माथे पधराई के घर जाए के सेवा करवे लागे। सो लौकिक वैदिक मर्यादा में पहले मन राखते सो सब छूटी गयो, केवल पुष्टि मार्गीय होई गयो। सो श्री नवनीत प्रियाजी इनसो अत्यंत हिल गई, એટલે કે હળી મળી ગયા। તબ આપને આજ્ઞા કરી, જો તું અષ્ટપ્રહર મેરે પાસ રહ્યો કરી તો બિના મોકો કછું સુહાય નહીં। વાલા વૈષ્ણવો, કલ્પના તો કરો કે ઠાકોરજી એમ કહે કે મને તારા વગર ક્યાંય ગમતું નથી, તું મારી પાસે જ રહેજે, તો એ ભક્તની તો આપણે શું સરાહના કરીએ। આપણે એમ કહીએ કે મારું મનડું મન મોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં, પરંતુ અહીં તો વિરુદ્ધ ધર્માશ્રય છે। અહીં પ્રભુ કહે છે કે મને તારા વિના ગમતું નથી। પછી આગળ કહે છે કે तो बिना मुको कछु सुहाई नहीं, और तेरी दुकान व्यावृत की है सो सब उठाई दे, और तुम्हारे संग मनुष्य है सो तुम्हारो सेवक है। सो बाजार की जो वस्तु मंगावनी होय सो याके हाथ सो मंगाइयो, और तुम कहूँ मरती जइयो। तब गज्जन धावन ने आपकी आज्ञा प्रणाली का बांधी लीनी। कछुक दुकान को माल हतो सो बेची के द्रव्य अपने पास राख्यो, और वह मनुष्य को महीना करी दियो, जो एक बेर आए के सवारे पूछ जाए, फिर जो सामग्री चाहिए सो लाई दे। सो ऐसो नित्य को नेम बांधी लियो, और गांव के लोग दर्शन को आवते सो श्रृंगार के दर्शन सबन को कराई दे। पाछे किवाड़ बंद करी के फेरी खोले नहीं, और गज्जन धावन अपने हाथ सो सामग्री सिद्ध करे। जब सामग्री आदि सिद्ध हो जाए तब जाए के श्री नवनीत प्रियाजी को जगावे। सो बाल भोग की सामग्री मंगल भोग में धरे। फेरी रसोई योई जाए कछु रही होय सो फेरी सिद्ध कर थार साजे। श्री नवनीत प्रियाजी जागे पाछे बेर बेर बुलावे, जो गज्जन धावन आओ आओ मैं अकेलो हूँ। तब गज्जन विनती करे, जो राज मैं आयो, जो मैं आपके पास ही हूँ। सो ऐसे गज्जन बेर बेर विनती करे, ऐसी स्वरूपासक्ति हो गई। सो रज भक्तन को तो लौकिक गुरुजनन को प्रतिबंध हतो, और गज्जन को तो कोई प्रतिबंध नहीं, जो केवल रसरी सो निर्भय वा स्वरूप सो रमण करवे लागे। जो कबहू बछड़ा कर कबहू घोड़ा कर खेलते सो 4 प्रकार को सुख देते। ધ્યાન આપજો, શ્રી નવનીત પ્રિયાજી બાળલીલાનું સ્વરૂપ છે, અને અહીં 4 પ્રકારનું સુખ ગજ્જન ધાવનને આપે છે। વાલા વૈષ્ણવો, ખૂબ જ ગૂઢ વાર્તા છે અને સમજવાની ખૂબ જ જરૂર છે। અહીં કહે છે કે 4 प्रकार को सुख देते, बाल रस, पौगन रस, तरुण रस और किशोर रस। सो यह प्रकार सो श्री नवनीत प्रियाजी गज्जन धावन के संग खेल करते। सो गज्जन धावन के घोटू घीसी गए, એટલે કે એના ગોઠણ ઘસાઈ ગયા। सो घोटू को तो एक उपलक्ष चिन्ह कहियो, रस दूराई के लिए। सो कहे ते जो वा रस के अधिकारी नहीं होय तो रसाभास हो जाए। जो चिन्ह तो गज्जन धावन के शरीर में और भी रहे आवते, सो वे रस संबंधी है। सो लोगन में प्रगट घोटून के चिन्ह गिनाए, એટલે પ્રગટ સ્વરૂપે આ ચિહ્ન દેખાતું હતું। सो गजन अपनो शरीर कहू के आगे खोली के नहीं दिखावते, और कबहू घर सो बाहर निकसते नहीं, जो घर के किवाड़ लगे ही रहते। એટલે ઘર બંધ જ રાખે, એટલે ઘરમાં શું ચાલી રહ્યું છે બહારનાઓને કોઈને કઈ ખબર ન હોય, કારણ કે પ્રભુ સાક્ષાત સ્વરૂપે તેની સાથે ખેલે છે। અહીં કહે છે કે घर के कीवाड़ लगे ही रहते। जलघरिया नौकर हतो, सो सवारे जल भरी के नाय के नवाई के सामान दे के चलियो जातो। कभी कभी गज्जन के घर संतदास जी आवते, એટલે સંતદાસ ચોપડા ક્ષત્રિય છે એની વાત અહીં કહે છે। સંતદાસજી આવતે, ક્યાં ગયું શ્રીનાથ? हाँ, सो दर्शन करके बहुत प्रसन्न होते और कहते जो गज्जन तो धन्य है, ऐसे बेर बेर आज्ञा करते। कहूँ सो अपने रस की वार्ता नहीं करते। जो गज्जन धावन एक संतदास जी को स्वरूप अच्छी रीति सो जानते,
सो गजन के घर में जो वैष्णव आवते सो वा समय ओ श्रीनाथ जी अरे हाँ फरी एक बार काहू सो अपने रस की वार्ता नहीं करते जो गजन धावन एक संतदास जी को स्वरूप अच्छी रीति सो जानते सो गजन के घर में जो वैष्णव आवते सो वाह समय घर में सौंधे की सुगंध फैली रहती सो वैष्णव दर्शन करे के चक्रिय हो जाते એટલે ચકિત થઈ જતા ऐसे करत करत गजन को पूर्ण निरोध सिद्ध वे गयो सो श्री नवनीत प्रिया जी और गजन की परस्पर आसक्ति वे गई सो कुमनदास जी सो गजन पर अधिक कृपा कर दर्शन देते जो कुमनदास जी ने गाय के जतायो और गजन ने काहू को जतायो नहीं એટલે કુમનદાસજીને પણ શ્રીનાથજીમાં ખૂબ જ આસક્તિ એ કુમનદાસજીની વાર્તા દ્વારા આપણે સમજ્યા હતા એટલે કુમનદાસજીએ વાર્તા શ્રીનાથજી કીર્તન દ્વારા પ્રગટ કર્યું પરંતુ ગજન ધામને તો કોઈને કઈ પ્રકટ કર્યું જ નથી એટલે એક અવસ્થા વધી અને વ્યસન દશા પ્રાપ્ત થઈ એટલે અહીં કહે છે કે શ્રી નવनीत प्रियाजी और गजन की परस्पर आसक्ति वे गई तो कुमनदास जी जो गजन पर अधिक कृपा कर दर्शन देते जो कुमनदास जी ने गाय के जतायो और गजन ने काहू को जतायो नहीं फिर एक समय श्री महाप्रभु जी ने विचारी जो गजन को निरोध भयो और कछु करवे की रही नहीं तब आपने श्री नवनीत प्रिया जी सो प्रेरणा कराई के श्री नवनीत प्रिया जी ने श्री मुख सो आज्ञा करी जो अब तो मोको श्री महाप्रभु जी के पास श्री गोकुल ले चलो अब वह अभिप्राय गजन धावन ने जानियो तो विनती करी जो आपने हमारी का विचारी है आप बिना हम कैसे जीवेंगे तब बहुत खेद भयो सो व्याकुल वही गए जो कई बात सूझे नहीं तब श्री नवनीत प्रिया जी ने भीतर सो आज्ञा करी जो गजन तो कोई बात को खेद मती करे जहां मैं जाऊं जहां मैं वहां तू जहां तू वहां मैं वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં પ્રભુ સ્વયં કહે છે ભક્તને કે જ્યાં તું ત્યાં જ હું અને હું જ્યાં હોઈશ ત્યાં તું પણ હોઈશ જ એટલે કહે છે કે जहां तू वहां मैं ऐसे बहुत मधुर वचन आज्ञा करी के गजन को धीरज बंधाई दे वाला वैष्णवो 84 વૈષ્ણવ આપણે ગુજરાતીમાં જે વાર્તા લીધી તેમાં કે આવું આવ્યું હતું એટલે રસરૂપ પ્રસંગો આ ગુજરાતીમાં બધા પ્રકટ નથી થયા એવું મારા અલ્પમતીથી કહું છું એટલે ઘણા ખુલાસા આ ભાવસિંધુમાં અને 84 વૈષ્ણવ વ્રજભાષાના મૂળ પુસ્તકમાં જોવા મળે છે અહીં આગળ કહે છે कि जहां तू वहां मैं ऐसे मधुर वचन आज्ञा करी के गजन को धीरज बंधाई दई सो सवारे राजभोग सो पहुंची के श्री ठाकुर जी झांपी जी में पधराई के घर में जो वस्तु हती सो सब 3 पर्यंत गाड़ा में भरी के श्री गोकुल को चलते भय तब सब वैष्णवन को बुलाई के कही जो या घर को बेची के दाम करी के श्री महाप्रभु जी के यहाँ पहुंचाई दीजो सो जहाँ समय श्री नवनीत प्रिया जी गाम सो विजय किए ता समय गाम के वैष्णव को बड़ो खेद भयो सो कछु लिखवे में आवे नहीं पाछी संतदास जी ने सबन को धीरज बंधाई दई केतेक वैष्णव गजन धावन को पहुंचावन को तथा आपके दर्शन को श्री गोकुल आए जो वह मोहल्ला में बहुत ही शून्य काल रह गयो सो स्वमार्गीय अन्य मार्गीय सबन को दुख भयो और आप रात्रि में कथा कही रहे हते ता समय गजन धावन ने आए के साष्टांग दंडवत करी और विनती करी रो जयराज श्री नवनीत प्रिया जी पधारे हैं तब आपने आज्ञा करी जो अचानक कैसे पधारे तब गजन धावन ने विनती करी जो राज श्री नवनीत प्रिया जी की आज्ञा भई है तासो में पधराई लायो हूँ सो ता समय शया तो हती नहीं सो आप श्री अंग में सोंधो लगाई के संग लेके पोढ़े सो आप स्वरूप एक ही है जो देखवे में दो है આગળ શ્રી મહાપ્રભુજીએ સ્વયં જ ગજન ધાવનને કહ્યું છે કે ઇસે મેરો ही સ્વરૂપ જાણ્યો અને મહાપ્રભુજીએ નવનીત પ્રિયાજી સ્વરૂપે દર્શન પણ ગજન ધાવનને આપ્યા હતા એટલે રૂપ બેઉ એકતે ભિન્ન થઈ વિસ્તરે એ અહીં પ્રકટ દેખાડ્યું
ताते यहाँ लौकिक प्रमाण को मन में नहीं लावनो। लौकिक में यह बात घटे नहीं, अलौकिक में यह सब सिद्ध है। दूसरे दिना शया बनवाई, सो शया कछु छोटी भई। तब श्री नवनीत प्रिया जी ने आज्ञा करी, जो यापे मोसो सोयो नहीं जाएगो। दूसरे दिन आप सौंदो लगाए के फेरी संगले पोढ़े। तीसरे दिन आप बड़ी शैया तैयार भई। तब तापर पोढ़ावे लागे। तब श्री नवनीत प्रिया जी ने आज्ञा करी, जो मैं तो तुम्हारे संग ही पोढ़ूंगो। तब आपने आज्ञा करी, जो लोक मर्यादा राखो। सोरी आपने विनती करी, जो लोक मर्यादा राखी चाहिए। अलौकिक में संग ही हो। फेरी कछुक दिन श्री नवनीत प्रिया जी श्री गोकुल बिराजे। फेरी अडेल पधारे, तहाँ घर में भीतर पधराए। सो सब समय में गजन धावन मंदिर के किवाड़ देहरीन पर बैठे रहते। जब इनको देखे तब भोजन करे। ऐसी श्री नवनीत प्रिया जी की पूर्ण कृपा गजन पे। सो एक दिन श्रीनाथ जी सो एक दिन राजभोग आए। सो गजन को श्री अक्काजी ने पान लेवे को पठायो। सो गजन तो ऐसी रीति सो थोड़ी सी दूरी पे जाए मूर्छा खाई के गिरी पड़ियो। तब खबर श्री अक्काजी को भई। सो तब और मनुष्य पान लेवे को पठाए। सो मनुष्य पान लेके आए। सो बीड़ी बांधी के भीतर भोग सरावन को पधारे। तब भीतर जाए के देखे तो श्री नवनीत प्रिया जी श्री हस्त खेची के बिराजे है और आज्ञा की करी, जो मेरो गजन आवेगो तब मैं राजभोग आरोगूंगो। ध्यान आपजो, मेरो गजन आवेगो तब मैं राजभोग आरोगूंगो। यह सुनी के दोई वैष्णव गजन धावन को लेवे को पठाई। सो जाए के गजन के कान में कही, जो तो को श्री नवनीत प्रिया जी याद करे हैं, सो जल्दी चल। तब इतनो सुनत ही गजन धावन सावधान भयो। आए के मंदिर के द्वार सो विनती करी, जो राज मैं आयो हूँ, आप सुखेन भोग आरोगो। यह सुनी के श्री नवनीत प्रिया जी प्रसन्नता सो आरोगवे लागे। वाला वैष्णवो, वचमा एक बात कहीश के આપણે ઠાકોરજીને ભોગ ધરતા હોઈએ તો આપણે શ્રી મહાપ્રભુજીની કાનીથી આરોગજો એવી રીતે આપણે બોલીએ, અને સાક્ષાત શ્રી મહાપ્રભુજી ભોગ ધરાવતા હોય તો એને તો કોઈની કાની આપવાની ન હોય, છતાં પણ નવનીત પ્રિયાજી એમ કહે છે કે મેરો ગજન આવેગો તો મેં આરોગોંગો. આમ ભક્તનો ઉત્કર્ષ શ્રી નવનીત પ્રિયાજીએ દર્શાવ્યો છે. આવું મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું હતું. અહીં કહે છે कि गजन धावन ने कह્યું कि मैं आयो हूँ, आप सुखेन भोग आरोगो. यह सुनी के श्री नवनीत प्रिया जी प्रसन्नता सो आरोगवे लागे. आपने श्रीमुख सो आज्ञा करी, जो तू मेरे पास ही रहियो, कहूँ जाई मती, तो बिना मोको और कुछ सुहाई नहीं. ऐसी रीति सो गजन भूतल पर रहे. जहाँ ताई श्री नवनीत प्रिया जी को गजन को ऐसी रीति सो प्रीति प्यार रहियो, सो कछु लिखवे में आवे नहीं. फेरी गजन की दे असक्त भई. तब रात्रि को सोयो. तब जल की प्यास बहुत लागी. सो श्री नवनीत प्रिया जी अपनी झारी लेके भीतर मंदिर में सो आए के जल पिवाई गई. सवार भये चरणारविंद ने प्राप्ति भई. ताश्रयमय श्री नवनीत प्रिया जी को बड़ो श्रम भयो. तब श्री महाप्रभु जी ने श्री नवनीत प्रिया जी को धीरज बंधाई के गजन को अलौकिक देह देके श्री नवनीत प्रिया जी के पास प्रवेश करायो. सो सदा ही अलौकिक देह सो नित्य लीला में प्राप्ति भय. लौकिक देह को वैष्णवन में मिली के अग्नि संस्कार कियो. पाछे केतेक दिन ताई एक श्री नवनीत प्रिया जी को मुखारविंद उदास रहियो. ऐसी श्री नवनीत प्रिया जी की गजन पर पूर्ण कृपा हती. सो ऐसी गजन धावन की अनंत वार्ता है, सो लिखवे में आवे नहीं. वाला वैष्णવો, કાલિંદી બેટીજીના વચનામૃતમાં એ પણ આવ્યું હતું કે નવનીત પ્રિયાજી ગજનને જે રીતે ઘોડો કરીને ચાલતા, એના ઉપર સવાર થતા, ત્યારે પોતાના ઉપરણાથી એનું મુખ લૂછી દેતા, એવું પણ કંઈક વર્ણન આવે છે. એટલે આ રીતે અધરામૃતનું દાન શ્રી નવનીત પ્રિયાજી ગજન ધાવનને કરતા, એવું પણ મેં એમાં સાંભળ્યું છે. આ રીતે ગજન ધાવનની વાર્તા ક્યાં સુધી કહીએ? આ વ્યસન દશાના સ્વરૂપને આપણે સમજી રહ્યા છીએ. હવે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં તત્સારભૂત રાસસ્ત્રી, તેમાં પણ આ શ્રી નવનીત પ્રિયાજીનો પ્રસંગ છે કે એક શૈયાજીમાં પોઢ્યા.
તેને થોડોક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ અને હું વ્રજભાષામાં જોઈ લઉં આ વાર્તા. જો આનાથી કંઈ વધુ ખુલાસા હશે તો તે આપણે લઈશું. વાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. આ નામના પ્રસંગમાં પણ શ્રી નવનીત પ્રિયાજી અને ગજન ધાવનનો પ્રસંગ આવે છે. આપણા શ્રી મહાપ્રભુજી પુષ્ટિ લીલા કરવા વાળા છે. શ્રી આચાર્યજી ગોકુલમાં બિરાજી પુષ્ટિ લીલા પ્રકટ કરી તેનું અનુસરણ કરે છે. પુષ્ટિ લીલામાં પ્રથમ લીલા જન્માષ્ટમીનો ઉત્સવ છે. શ્રી આચાર્યજીએ એક વખત જન્માષ્ટમી ઉત્સવ પર ગોકુલ બડી બેઠકમાં શ્રી નવનીત પ્રિયાજીને પલને ઝુલાવવાનો મનોરથ કર્યો. શ્રી નવનીત પ્રિયાજીને એક વસ્ત્રમાં પધરાવ્યા. વસ્ત્રનો એક છેડો દામોદરદાસ હરસાનીજીએ પકડ્યો, બીજો છેડો કૃષ્ણદાસ મેઘને પકડ્યો. આ રીતમાં સુવર્ણ સુષ્ટુ સુંદર ભાવાત્મક વર્ણના વસ્ત્રમાં શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. ગજન ધાવને સન્મુખ નૃત્ય કર્યું. ત્યાં હાજર રહેલા તમામ સેવકોને આપે આ વખતે દર્શન કરાવી શ્રી નવનીત પ્રિયાજી, ગોપી ગ્વાલ વગેરે સર્વે નંદ મહોત્સવ કરી રહ્યા છે તેવો સાનુભવ આપશ્રીએ કરાવ્યો. આ નામ જ્ઞાન ધર્મ સૂચક છે. એટલે વાલા વૈષ્ણવો, અહીં આપણે ગજન ધામનનો પ્રસંગ જોઈ શકીએ છીએ અને આ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી સર્વે વૈષ્ણવોને આવો સાનુભવ થયો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી નવનીત પ્રિયાજી કી જય. હજી વધુ વિસ્તારથી સમજીએ આ નામને તો આ લીલાની સંગતિનું પદ છે શ્રી વલ્લભ પુષ્ટિ લીલા દર્શાઈ, નિસાધન જન શરણ લે કર સિર સેવા પધરાઈ, ગોપી જન કો ભાવ દાન કર હરિસંગ રાસ રમાઈ, લાલ દાસ રસ ભાવ પોષણ કર નિત્ય પ્રતિવૃદ્ધિ કરાઈ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ આ નામનો વ્યાખ્યા શ્રી ગોકુલનાથજી કરે છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ એ આપે સ્વયં શ્રી કૃષ્ણ અવતારની રસ વિહાર આદિ લીલાઓ વ્રજમાં જ કરી છે. જ્યારે જ્યારે આપ વ્રજમાં પધારે છે ત્યારે શ્રી ઠાકોરજી સ્વરૂપે આપને સંયોગ લીલાનું અને શ્રી સ્વામિનીજી સ્વરૂપે વિપ્રયોગ લીલાનું સ્મરણ આવે છે અને આપે સ્વયં ઉભયાત્મક સ્વરૂપ જે રાસ લીલાદી લીલાઓ કરી છે, એટલે કે રાસ આદિ લીલાઓ કરી છે તે આપના હૃદયમાં ઉચ્છલિત એટલે કે આવેશાત્મક ઉભરા સ્વરૂપે પ્રકટ થઈ જાય છે. તેનો અનુભવ પોતાની સાથેના શ્રી દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન આદિને પણ આપ કરાવે છે. શ્રી મહાપ્રભુજી વારંવાર દામોદરદાસ હરસાનીજીને કહેતા કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નાહી કીની. અહીં કહે છે કે તેમાં પુષ્ટિ લીલા કરતા સ્વરૂપે તો અંતરંગ ભક્તોને રાસાદી વિહાર લીલાનો અનુભવ કરાવે છે અને સામાન્ય જીવોને, ધ્યાન આપજો, સામાન્ય જીવોને શાસ્ત્રમત અનુસાર કથા પ્રસંગો કહે છે. પૂર્વે શ્રી કૃષ્ણ અવતાર કાલમાં જે વ્રજ ભક્તો સાથે વ્રજરમણ રાસ વિહાર આદિ લીલાઓ કરી હતી તે જ અંતરંગ વ્રજ ભક્તો શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે પણ બિરાજે છે. આથી એ લીલાઓનું વર્ણન અને પુષ્ટિ લીલાનું અનુકરણ આપ કરે છે. તેનું કારણ આપ સ્વયં એ પુષ્ટિ લીલાના કરતા એટલે કે કરનારા છે. આથી એ જ પૂર્ણ પુરુષોત્તમ અને એ જ શ્રી સ્વામિનીજી સહિત અંતરંગ વ્રજ ભક્તો હોવાથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ તેમની પુષ્ટિ વિહાર લીલા અને એ જ વ્રજભૂમિનું તાદાત્મ્ય રૂપ અભિન્ન ભાવનું નિદર્શન કરાવવા માટે આ પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ નામ નિરૂપણ કર્યું છે. દીનબંધુ દુઃખહારી શ્રી વલ્લભ, દીનબંધુ દુઃખહારી, વરસે કૃપા નવારી શ્રી વલ્લભ, દીનબંધુ દુઃખહારી, સ્ત્રી શૂદ્રોને શરણે લીધા વેદ આજ્ઞા વિસારી, અધમ અનેક ઉધાર્ય કૃપાથી પુષ્ટિ લીલા વિસ્તારી, કૃપા કરીને ભૂતળ પ્રગટ્યા નર નારી શરણે લીધા, કૃપા કરી શિર શ્યામ પધરાવ્યા જાત ભાત કોઈ ન લગારી, નિસાધન જન કલી ના કહીએ
કીધો અનુગ્રહ ભારી, કર્મ જ્ઞાન ને ભક્તિ વિહોણા, મેળવી આપ્યા મુરારી. પુષ્ટિ માર્ગ પ્રગટ કીધો છે, દૈવી પર દયા વિચારી. લાલ પ્રભુ લીલા પુષ્ટિની કરતા, વંદુ હું વારી વારી. શ્રી વલ્લભ વંદુ હું વારી વારી. વાલા વૈષ્ણવો, આ રીતે આપને એમ થતું હશે કે ગજન ધાવનની વાર્તામાં આ પ્રસંગ કેમ લીધો. એક તો આ પ્રસંગમાં ગજન ધાવનનો પણ પ્રસંગ સાથે સમાયેલો છે, અને સાથે સાથે ગજન ધાવનની વાર્તામાં જે આવ્યું હતું કે શ્રી ઠાકોરજી શ્રી નવનીત પ્રિયાજી સાથે મહાપ્રભુજી સોંધો લગાડીને પોઢ્યા, અને મહાપ્રભુજીએ સ્વયં એમ કહ્યું કે અમારા બંનેમાં કોઈ ભેદ નથી. તો આપણે એના ગૂઢ ભાવને સમજવા, તેમાં રહેલા રહસ્યને સમજવા માટે આ પ્રસંગ લીધો. હજી છે રાસભૂત તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, એ નામ જરા ગોતી લો. વાલા વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું 42મું નામ છે તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. એટલે શ્રી આચાર્યજીનો શ્રીઅંગ શ્રી ભાગવતજીના સારભૂત રાસસ્ત્રી ભાવથી પરિપૂર્ણ છે. તેનો ભાવ સમજાવતા કહે છે કે શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરી શ્રી આચાર્યજીએ તેના સારભૂત રાસસ્ત્રી ભાવને પ્રકટ કર્યો. જેવી રીતે ક્ષીર સમુદ્રના મંથનથી થયેલા અમૃતના ફક્ત દેવો જ ભોગતા બન્યા, તેવી રીતે આ ભાગવત અમૃત સમુદ્રના મંથનથી પ્રગટ થયેલા રાસસ્ત્રી ભાવના ભોગતા કેવલ આપ જ છો. અને તેથી આપનો શ્રીઅંગ બાહ્યાભ્યાંતર કેવળ આ રસભાવથી પરિપૂર્ણ છે. ક્ષીર સમુદ્ર સામાન્ય જળરૂપ છે, અને તેથી તેના મંથનમાં અમૃત સિવાય પણ અન્ય પદાર્થોની ઉત્પત્તિ થઈ. જ્યારે આ ભાગવતજી તો કેવળ અમૃતનો સમુદ્ર હોવાથી તેના મંથનમાં આનંદ રાસ, સ્ત્રી ભાવ, સ્વામીની ભાવ સિવાય અન્ય કોઈ પદાર્થોની સ્થિતિ નહીં હોવાને કારણે ફક્ત વિશિષ્ટ અદ્વિતીય અમૃતના પ્રાકટ્ય સિવાય બીજી કોઈની ઉત્પત્તિની સંભાવના જ નથી. શ્રી આચાર્યજી આવા પ્રકારના ગૂઢ સ્વામીની ભાવનું મૂર્તિમંત સ્વરૂપ હોવાથી એક સમય શ્રી નવનીત પ્રિયાજીને સાથે લઈ એક શૈયાજી પર પોઢ્યા હતા. તેનો ઉલ્લેખ સુખદ સેજ પોઢે શ્રી વલ્લભ સંગ લીએ શ્રી નવનીત પ્રિયા એ કીર્તનમાં સ્પષ્ટ છે. વાલા વૈષ્ણવો, ગજન ધાવનની વાર્તામાં આ પ્રસંગ આવ્યો કે શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજી સંગે પોઢ્યા, એટલે આપણે આ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એ પ્રસંગ લીધો. અને અહીં ચિત્રજીમાં પણ એ ચિત્ર જે લીધું છે કે શ્રી નવનીત પ્રિયાજી શ્રી મહાપ્રભુજી સંગે પોઢ્યા. એટલે આપનો સ્ત્રી ભાવ સૂચક સ્વરૂપ આપશ્રીના ગ્રંથ શ્રી સુબોધિનીજી માંથી પણ ઉપલબ્ધ છે. કૃષ્ણાવતાર પતિ દાસી નામ સર્વ રક્ષાર્થ નિમિત્તીકૃત્ય તાદૃશમ પ્રાદુર્ભૂતો મમ સ્વામી નૈશ્ચિંત્યમ વાચી પૂર્વવત. આ નામ યશ ધર્મ સૂચક છે. ચિત્ર પરિચયમાં કહ્યું છે કે એક જ શૈયાજીમાં શ્રી આચાર્યજી શ્રી નવનીત પ્રિયાજી સાથે પોઢ્યા છે. હવે આપણે બીજા પુસ્તકમાંથી પણ તેનું ભાવ દર્શન કરીશું. જે ગોકુલનાથજી અહીં કહે છે કે શ્રી ભાગવત રૂપી અમૃત સાગરમાં સારરૂપ વ્રજભોક્તોના ભાવથી પૂર્ણ સ્વરૂપ વાળા શ્રી આચાર્યજી છે. તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ. તેની પદ સંગતિમાં કહ્યું છે કે શ્રી વલ્લભ કે સકલ અંગ રસ પૂરિત रास स्त्री रस भाव झलकत है और कछु नहीं इत. श्री भागवत को सार सोई है जा गावत मुनि नीत. लाल रास रस उमग उमग के बानी ते प्रकटित. श्री गोकुलनाथजी આ નામનો વ્યાખ્યાત કરતા કહે છે કે શ્રીમદ ભાગવત સ્વરૂપી રસસાગર શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદો, શ્રુતિ સ્મૃતિ આદિના સારરૂપ છે. તેનું વર્ણન જે અન્ય પંડિતો, આચાર્યો અને મુનીશ્વરોએ કર્યું છે તેમાં તો જ્ઞાન માર્ગનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે, અને નવધા ભક્તિનું નિરૂપણ પણ મર્યાદા માર્ગની રીતેથી થયેલું છે. પરંતુ પુષ્ટિ માર્ગીય વ્રજ સુંદરીઓ એટલે કે વ્રજ ભક્તોના ભાવ અને સારરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાનું વાસ્તવિક નિરૂપણ અન્ય પંડિતોએ કર્યું નથી.
કારણ કે અન્ય પંડિતોને શ્રી પૂર્ણ પુરુષોત્તમને લીલાનું જ્ઞાન જ નથી, તો પછી વ્રજભક્તોને લીલાનું જ્ઞાન તો ક્યાંથી હોય? શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રનું મંથન કરીને તેના સાર રૂપ શ્રી શ્રુતિ રૂપા, ઋષિ રૂપા, નિત્ય સિદ્ધા અને તુર્યપ્રિયા આદિના યુથો સાથેના લીલા વિહાર આદિ દ્વારા કિશોર લીલાને રહસ્યપૂર્ણ બાળ લીલાનો વિસ્તાર કરીને વ્રજ સુંદરીઓએ રાસલીલાનો ભાવ પ્રગટ કર્યો છે. અને એ જ પરમ રસમય અમૃત રૂપ સાર છે. તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું શ્રી અંગ છે. જેમ દૂધના સારરૂપ નવનીત એટલે કે માખણ દૂધ કરતા શ્રેષ્ઠ છે, તેવી જ રીતે વેદ, શાસ્ત્રો અને પુરાણો રૂપી દૂધમાં રહેલ રાસરૂપ નવનીત શ્રીમદ ભાગવતજી છે. આ શ્રીમદ ભાગવત અમૃતનો સમુદ્ર છે. તેનાથી ઉત્તમ પદાર્થ અન્ય કોઈ નથી. એ શ્રી ભાગવત રૂપી અમૃતમાં પણ વ્રજભક્તોનો ભાવ એ અમૃત કરતા પણ અધિક સારભૂત છે. તમામ પદાર્થોનો સાર વેદ છે, કારણ કે વેદ બધાનો મૂળ છે. હવે અહીં શંકા થાય કે જ્યારે વેદ બધાનો મૂળ છે એમ આપે કહ્યું, ત્યારે શ્રીમદ ભાગવતજીનો સાર કેમ કહો છો? તો તેનું સમાધાન કરતા કહે છે કે આ પ્રશ્નનો વિચાર વિવેકપૂર્વક કરવાની જરૂર છે. જેમ કે આંબાના એક વિશાળ વૃક્ષને અનેક શાખાઓ અને અનેક પત્રો છે, પરંતુ એ આંબાને ફૂલ આવે ત્યારે ઉલ્લાસ થાય છે. તેમ છતાં ક્ષુધાતુર એટલે કે ભૂખ્યા માણસને ફૂલ જોવાથી ઉલ્લાસ થતો નથી, અને ફૂલ જોઈને કોઈની ભૂખ પણ ભાંગતી નથી. પરંતુ એ આંબામાં જ્યારે ફળો આવીને પાકે છે ત્યારે તે ક્ષુધા એટલે કે તે ભૂખ શાંત થાય છે, અને એ ફળોના રસથી શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે. ભૂખ્યો માણસ એ આંબાના ફળોનો સ્વાદ લઈને આંબાની ડાળો અને પાંદડાઓની પ્રશંસા કરે છે. આમ ફૂલની પાછળ ફળના કારણથી આંબાની પ્રશંસા થાય છે. તેવી જ રીતે વેદરૂપી આંબાના વૃક્ષમાં પૂર્ણ પુરુષોત્તમનું મહાત્મ્ય જ ફળરૂપ છે. એ જ અમૃત ફળરૂપ છે, પરમ પદાર્થ છે. તેને એકત્ર કરીને શ્રીમદ ભાગવત પ્રગટ કર્યું છે. તેથી ફળરૂપ શ્રીમદ ભાગવત છે, તેમાં પૂર્ણ પુરુષોત્તમની અનેક લીલાઓનો પ્રકાર છે. તે વ્રજ લીલા, તે લીલા વ્રજ ભક્તોના ભાવરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમે પ્રકટ કરી છે. આ લીલા ભાવાત્મક છે. અમૃત સાગર શ્રીમદ ભાગવતજીમાં સારભૂત વ્રજ ભક્તોના ભાવો બે પ્રકારના છે, એક સંયોગાત્મક અને બીજો વિપ્રયોગાત્મક. અમૃત સાર રસ છે. એ બંને રસરૂપ રસાત્મક શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. જેમ સાકરનો સ્વાદ લેવાથી જ સાકરના સ્વાદનો ખ્યાલ આવી શકે, પરંતુ સાકરનો આકાર, પ્રકાર અને રંગ આદિના વર્ણનો સાંભળવાથી કે તેને જોવાથી માત્રથી સાકરનો સ્વાદ ખ્યાલમાં આવી શકે નહીં. એટલે અનુભવી વિના અનુભવ કહા જા નહીં, એના જેવું. તેવી જ રીતે વ્રજ ભક્તોના ભાવરસના અનુભવ વિના ભાવાત્મક લીલા કથા રસનો સ્વાદ આવી શકે નહીં. તેવી જ રીતે વ્રજ ભક્તોના ભાવરસના ભોગતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ છે. આપે વ્રજ ભક્તોના ભાવરસનો ભોગ કરીને આ લીલા રસને પ્રકાશિત કર્યો છે, તેમાં સંદેહ નથી. તેથી સંયોગ રસ અને વિપ્રયોગ રસ બંનેના ફળરૂપ શ્રી મહાપ્રભુજી છે. તેથી આપ શ્રી કોઈ વાર તો વિપ્રયોગ રસનો અનુભવ કરે છે અને કોઈ વાર સંયોગ રસનો અનુભવ કરે છે, અને એ જ ભાવાત્મક અમૃત સાર છે, અને એ મુક્તિથી પણ અધિક ફલરૂપ છે. ક્ષીરસાગરમાંથી પ્રગટ થયેલા અમૃતના ભોગતા જેવી રીતે દેવતાઓ છે, તેવી જ રીતે શ્રી ભાગવત રૂપી અમૃત સમુદ્રના સારભૂત વ્રજાંગનાઓ એટલે કે વ્રજ ભક્તોના ભાવના ભોગતા શ્રી મહાપ્રભુજી છે. પરંતુ દેવતાઓએ જે અમૃત રસનું પાન કર્યું તે તો અંદર ને અંદર જ રહ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ વ્રજ ભક્તોના અનિર્વચનીય ભાવરસનો ભોગ કર્યો છે, તે તો ભીતરથી પણ ભરપૂર છે અને બહાર અંગે અંગમાં પણ એ ભાવરસ વ્યાપ્ત રહેલો છે. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. અહીં કદાચ શંકા થાય કે સમુદ્રમાંથી તો રત્નો નીકળે, તેની ખબર ક્યારે પડે કે તેના આભૂષણો ધારણ કરે ત્યારે એ રત્નોનું મૂલ્ય અંકાય. રત્નની શોભા પણ ત્યારે જ પ્રસિદ્ધ થાય છે. તેનું સમાધાન એ છે કે શ્રી ભાગવત રૂપી સમુદ્રમાંથી નીકળેલું સારભૂત
વ્રજ ભક્તોના ભાવરૂપ રત્નને આપે પોતાના અંગે અંગમાં રોમે રોમમાં ધારણ કરેલ છે એવા શ્રી મહાપ્રભુજી આપ છે એ અલૌકિક ભાવ રત્નોનું આભૂષણ શ્રી મહાપ્રભુજીએ ધારણ કર્યું છે. એ જ વાત શ્રી સપ્ત શ્લોકીમાં બતાવી છે. શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાન શુભૂષિતા મૂર્તિ, અર્થાત શ્રીમદ ભાગવતનો પ્રત્યેક શ્લોક, પ્રત્યેક પદ ને પ્રત્યેક અક્ષર વ્રજ ભક્તોના ભાવરૂપી રત્નપુંજ છે. આવા અલૌકિક ભાવરત્નોથી જડિત આભૂષણથી શ્રી મહાપ્રભુજી ભૂષિત એટલે કે શોભાયમાન છે. અહીં શ્રી મહાપ્રભુજીના વિશેષણ રૂપે મૂર્તિ શબ્દ મૂક્યો છે. તેથી ફલિત થાય છે કે આ ભાવ રત્ન જડિત આભૂષણને પણ શોભા આપનારા શ્રી મહાપ્રભુજી છે. આમ નિરૂપણ કરીને એમ દર્શાવ્યું કે લૌકિકમાં માણસ સારા વસ્ત્રો કે આભૂષણો પહેરીને માને છે કે જેવા આભૂષણો પહેર્યા છે અને જોયા છે તેનાથી હું સારો લાગુ છું કે સારી લાગુ છું, કારણ કે એવો વિચાર તો તે શોભા રહિત હોય તે કરે અને એમ માને કે આ આભૂષણોથી હું શોભું છું. શ્રી મહાપ્રભુજી તો શોભાનો અલૌકિક સાગર છે, તેને આભૂષણો શોભાવાળા કેમ બનાવી શકે? અહીં તો ઉલટા આભૂષણો જ શ્રી મહાપ્રભુજીની શોભાથી સુશોભિત બને છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી તો વ્રજ ભક્તોના ભાવરૂપી આભૂષણોને પણ શોભાયમાન બનાવે છે. તેથી ભૂષિતા મૂર્તિ એ પદ મૂક્યું છે. અથવા કોઈ નવું આભૂષણ પહેરીને પોતાને સુશોભિત માને તેને ભૂષિતા મૂર્તિ કહી શકાય નહીં. આ તો સ્વતંત્ર રત્નોથી જડેલું અને કોઈ દિવસ ન્યૂનધિક ન થાય અને આ આભૂષણોને ઉતારીને કોઈ નવું આભૂષણ પહેરવું ન પડે તેવું સદા સર્વદા નિત્ય નવીન ભાવરૂપ આભૂષણ છે. એ આભૂષણ ધારણ કરનારા શ્રી મહાપ્રભુજી છે, માટે ભૂષિતા મૂર્તિ છે. વ્રજ ભક્તોના ભાવથી આપ આંતરબાહ્ય પૂર્ણ છે એમ દર્શાવવા માટે શ્રી ગુસાઈજીએ આપનું તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ એ નામનું નિરૂપણ કર્યું છે. વાલા વૈષ્ણવો, આપણે ઠાકોરજીને શ્રૃંગાર ધરાવીએ છીએ, આભરણ ધરાવીએ છીએ. એટલે આભરણ ધરાવીએ એટલે ઠાકોરજી શોભે એવું નથી, પરંતુ ઠાકોરજીની શોભા એવી છે કે જેના કારણે આભરણો પણ સુંદર લાગે છે. અને અહીં કહે છે તત્સારભૂત રાસશ્રી ભાવપૂરિત વિગ્રહાય નમઃ ને સંગતિનું પદ શ્રીમદ વલ્લભ રૂપ સુરંગ સોહે ચંચળ નયન કુરંગ ગોપી ભાવ ભર્યો અંગ અંગમાં માનો સરિતા ગંગ રસ આદિ અનેક લીલાના ઉછળે ભાવ તરંગ ભાગવત પ્રતિપદ મણિભૂષણ ધર્યા છે શ્રી અંગ અનંત કોટી ભક્તોના ભાવો જડ્યા અલૌકિક નંગ સ્વામીની ભાવ સ્વરૂપે સોહે ભગવત ભાવ પણ સંગ અતિ અલૌકિક રૂપ આપનું કરે મદન મદ ભંગ ભાવ સ્વરૂપને ભાવે ભજતા ચડે ચોગણો રંગ લાલ સ્વરૂપ કેમ વરણો વલ્લભનું મતિ બની છે પંગ. આ રીતે તત્સારભૂત રાસસ્ત્રી પ્રસંગ આપણે એટલે લીધો કારણ કે શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજી સાથે સયાજીમાં એક સાથે ઓઢ્યા, જે ગજન ધાવનની વાર્તામાં વર્ણન આવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાધરણ કી જય, શ્રી નવનીત પ્રિયાજી કી જય. વાલા વૈષ્ણવો, આપણે ગજન ધાવનની વાર્તા દ્વારા વ્યસન અવસ્થાના સ્વરૂપને સમજી રહ્યા છીએ. 84 વૈષ્ણવ वार्ता 13वीं। अब श्री आचार्य जी महाप्रभु के सेवक गज्जन धावन क्षत्रिय आगरे में रहते तिनकी वार्ता को भाव कहत है। वैष्णव मित्र मंडल में पाना नंबर 113 वार्ता प्रसंग 1। इनके माथे श्री नवनीत प्रिया जी श्री आचार्य जी ने पधराए। सो प्रकार एक क्षत्राणी की वार्ता में कहेंगे। भाव प्रकाश। सो गज्जन श्री चंद्रावली जी की सखी लीला में शुभ आनना इनको नाम है। सो श्री ठाकुर जी प्रगटे ताके दूसरे दिन ये प्रगटी है। 10वीं को ताते शुभ आनना श्री ठाकुर जी के संग बाल लीला खेल बहुत खेली है। श्री चंद्रावली जी को सगरे खेल के मिलाप को भेद ये बतावती ताते श्री चंद्रावली जी को अति प्रिय है। ताते श्री आचार्य जी गज्जन के माथे श्री नवनीत प्रिया जी पधराए। जो ये श्री गुसाई जी के ठाकुर है। गज्जन श्री गुसाई जी की सखी है।
सदा संग खेले हैं, सो संबंध हम फेरी खेलेंगे। सो कछुक दिन में गजन सो श्री नवनीत प्रिया जी सानुभवता जतावन लागे। गजन को गाय करते, घोड़ा करते, आपो ऊपर चढ़ते, सो गजन के घोंटू घसी गए, परंतु देह की सुधी नहीं। सो एक दिन गजन सो श्री नवनीत प्रिया जी कहे, मोको श्री आचार्य जी के यहाँ पधराई के तुम हो वहाँ रहो। भाव प्रकाश ताको कारण यह, जो गजन को ऐसो स्नेह बढ़ियो, जो सेवा की रीति भूली गए, खेल में अनुसर आदि। तब श्री ठाकुर जी विचारे, जो याको व्यसन अवस्था की सिद्धि हो चुकी है, अब यह अपने गांव घर में रहेगो तो बाधक होएगो। तब गजन तत्काल नवनीत प्रिया जी को गोकुल पधराई के आए। श्री आचार्य जी को दंडवत करी कहे, जो महाराज श्री नवनीत प्रिया जी आपो के घर पधारे हैं। तब श्री आचार्य जी महाप्रभु कहे, सैया न्यारी नहीं है, कछु पात्र नये नहीं, या प्रकार ओंचका कैसे पधारे। तब गजन ने कही, अब तो श्री नवनीत प्रिया जी की इच्छा तो ऐसी है। तब श्री आचार्य जी जो कछु सामग्री बनी आई, सो सिद्ध करी के आरोगाई, अपने श्री अंग में सौंधो लगाई, पास लई पौधे। भाव प्रकाश सौंधो लगाई को कारण यह, जो अतर आदि सुगंध श्री स्वामी जी के श्री अंग को गंध स्नेह रूप है, सो प्रकट नहीं कहे, सो यो कहे तामे जताए, जो श्री स्वामी जी स्वरूप है, संग ले पौधे। पाछे मर्यादा रखने के लिए छोटी सी पलंगड़ी बनवाई। तापर दूसरे दिन श्री नवनीत प्रिया जी को पौधाए। तब श्री नवनीत प्रिया जी ने कही, सैया छोटी है, मेरे पाँव नीचे लटकत है, ताते मैं तिहारे संग पौधूंगो। भाव प्रकाश या में यह जताए, जो कहा मैं बालक हूँ, तिहारे भाव सो, तिहारे घर तो तरुण हो, और जशोदा जी के भाव सो बालक हूँ। ताते तुम मेरो छोटो स्वरूप देखी के सैया छोटी क्यों बनवाई, ताते मैं तिहारे पास पौधूंगो, मोको भावत है। तब श्री आचार्य जी महाप्रभु फेरी सौंदर्य श्री अंग में लगाई, पास ले पौधे। पाछे सवारे श्री आचार्य जी महाप्रभु ने बड़ी शैया संवराई, तापर पौधाई। तब फेरी श्री नवनीत प्रिया जी श्री आचार्य जी महाप्रभु सो कहे, जो मैं तिहारे पास पौधूंगो। तब श्री आचार्य जी महाप्रभु आप कहे, जो महाराज लोगन में मर्यादा राखी चाहिए, और तिहारे पास मुंडा को साज सब राखी, श्री स्वामी जी सरूसों में पास ही हूँ। ऐसे श्री आचार्य जी महाप्रभु जी आप कहे। भाव प्रकाश या में यह जतायो, जो ऊपर की मर्यादा छोड़े, ते जीव को बिगाड़ होए, देखा देखी कोई करे। तब श्री नवनीत प्रिया जी शैया में पोढ़न लागे। सो गज्जन मंदिर वार्ता प्रसंग 2। सो गज्जन मंदिर के द्वार में सन्मुख सेवा समय बैठे रहे, अनुसर में हूँ मंदिर में रहे। श्री नवनीत प्रिया जी संग खेले, न्यारे न रहे। सो एक दिन पान न हते, सो श्री अक्का जी ने गज्जन सो कहे, यह पैसा ले जाओ, पान ले आओ। भाव प्रकाश जो गज्जन अक्का जी को सो कही न सके, जो मोसो श्री नवनीत प्रिया जी हिले हैं, એટલે કે હડેલા છે। यह सिद्धांत बताए, यद्यपि श्री ठाकुर जी वैष्णव सो बोले, पास राखे, तो हूँ गुरु आज्ञा दे, तो आज्ञा माथे पर धरी के गुरु के कार्य को जाए, तो धर्म रहे, ठाकुर प्रसन्न रहे। ताते गज्जन गए, परंतु श्री नवनीत प्रिया जी वो बरजे नहीं, वैष्णव को भाव देखने के लिए। तब गज्जन पान लेन गयो, सो बाहर निकसत ही विरह ज्वर ऐसो चढ़ियो, जो एक हाट पर पड़ी रहे। भाव प्रकाश काहे ते इनको व्यसन अवस्था हो चुकी है। सो श्री आचार्य जी सो और कोई भगवदीय जो भाव में मगन है, 300 बोलनो मिलनो, और सो सब देह संबंध छूटी गयो। यहाँ श्री आचार्य जी ने श्री नवनीत प्रिया जी को राजभोग धरे। तब श्री नवनीत प्रिया जी ने कही, गज्जन आवे तब मैं आरूंगो। तब श्री आचार्य जी ने सबसे पूछी, जो गज्जन कहाँ गयो। तब श्री अक्का जी ने कही, मैं पान लेन पठायो है। तब श्री आचार्य जी कहे, गजन को क्यों पठवाए, गजन सो श्री नवनीत प्रिया जी हिले हैं, आजू पाछे इनसो कछु मती कहियो, कहो मती पठाइयो। भाव प्रकाश या में यह जताए, जो फल दशा को पाए हैं, इनको मानसी सिद्ध हो चुकी है। तब अक्का जी ने कही, अब इनसो कछु टेल न कहूंगी। तब एक वैष्णव सो श्री आचार्य जी ने कही, गजन को बेगी पठाई दीजो, हाट पर पर्यो है, तुम पान लाइयो। तब वैष्णव जाई देखे तो द्वार के पास ही एक हाट पर पड़े हैं। तब कहे, बेगी जाओ, तुमको श्री आचार्य जी बुलाए हैं। तब यह सुनते ही गजन को विरह ज्वर उतरी गयो, दौड़ी के आए। तब श्री नवनीत प्रिया जी सो कहे, बाबा
भोजन क्यों नहीं करत? तब श्री नवनीत प्रिया जी कहे, तू आयो, अब मैं भोजन करूंगो। यह प्रकार गजन के और श्री नवनीत प्रिया जी के स्नेह हतो। सो गजन ऐसे भगवदीय हते, सो ताते इनकी वार्ता को पार नहीं। सो कहता ही कहिए भाव प्रकाश। इनकी वार्ता में यह सिद्धांत जताए, जो व्यसन अवस्था सर्वोपरि है, चामे श्री ठाकुर जी बस होय, सो कुमनदास जी गाय है, जो पे विरह परस्पर व्यापे, तो कछु जिय बनी आवे। सो गजन की परस्पर प्रीति दिखाय। એટલે આ વાર્તા અહીં વિરમે છે। એટલે વાલા વૈષ્ણવો, આ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે વ્યસન અવસ્થાનો શું ભાવ છે। અને ત્રિવિધ લીલા નામાવલીનો આપણે પાઠ કરીએ તો એ પાઠ કરવાથી ઠાકોરજીમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે। તેમાં રાજલીલાના નામોનો પાઠ કરવાથી વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે। અને વ્યસન દશા એટલે કે વ્યસન અવસ્થાના સ્વરૂપનું નિરૂપણ શ્રી દયારામભાઈએ પણ ભક્તિ પોષણમાં કર્યું છે। તે ક્યારેક આપણે અલગથી લઈશું। એટલે વ્યસન અવસ્થા કોને કહેવાય તે પણ દયારામભાઈએ કહ્યું છે। જાણે સામા સામી સામી હૃદય વિંધાય, વ્યસન અવસ્થા એ કહેવાય। કદાચ એવી રીતે છે। આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। વાલા વૈષ્ણવ, ભક્તિ પોષણ અત્યારે મારી પાસે હાલમાં હાજર નથી। આમ નામ ખાલી પંક્તિઓ છે, જો તેમાં વ્યસન અવસ્થાનું મળી જાય ને તો આપણે અધૂરું ન રહે। વ્યસન અવસ્થાના સ્વરૂપ વિશે દયારામભાઈ ભક્તિ પોષણમાં કહે છે। એક જ મિનિટો। સેવો શ્રી કૃષ્ણ કૃપાળ, એવી રીતે 100 ચંદ્રાવડા છે। આપણે યદુનાજીના વચનામૃતમાં પણ આ સાંભળ્યું છે। અને વાલા વૈષ્ણવ, બહુ જ ડિસ્ટર્બ રહેતા હોઈએ અને આ ભક્તિ પોષણ નો પાઠ કરો ને તો આપને ઘણી સાંત્વના એમાંથી મળશે, કારણ કે એટલું સુંદર એ ભક્તિ પોષણ છે। અને ઘણા બધા વૈષ્ણવો તો દરરોજ પાઠ પણ આ ભક્તિ પોષણનો કરતા હોય છે। હવે શ્રીનાથજી, વાલા વૈષ્ણવો, દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથમાં પ્રેમ લક્ષણા ભક્તિ, તેમાં સ્નેહ અને એની 4 અવસ્થાઓ દર્શાવી છે। તેમાં પ્રેમ, આસક્તિ ને વ્યસન નું આવે છે। એ આપણે પંક્તિ બોલશું એટલે ખ્યાલ આવશે। રૂપ ગુણ દ્રવ્ય 3 એ કારણ પ્રીત થવાના કહાવે, એ 3 વિકાર રહિત સહજ સ્નેહ કૃષ્ણને ભાવે। એટલે સ્નેહ થવાના કારણો રૂપ ગુણ દ્રવ્ય એ 3 કારણ પ્રીત થવાના કહાવે। એટલે આપણે પ્રભુનું મહાત્મ્ય જાણીએ, એના રૂપ ગુણ વિશે સાંભળીએ તો આપણને પ્રભુથી સ્નેહ થાય। આગળ કહે છે, ભાવે એ પ્રેમે વાલો વશ થાય, તેને મૂકે ક્ષણો દૂર ન જાય। તે જને સુખ માન્યું મન એ, જેમ તેમ થાય સુખી પ્રભુ તે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ। પ્રેમ, આસક્તિ, વ્યસન એ 3 રૂપ સ્નેહ ના લહીએ, તે ઉપર ચોથી તન્મયતા, તે થકી કાંઈ ન કહીએ। કહીએ પ્રેમનું લક્ષણ એ, જ્યારે મળે ત્યારે તેનો તે સ્નેહ। એટલે પ્રેમનું લક્ષણ કહે છે કે જ્યારે પણ મળીએ તે સ્નેહમાં કોઈ ફેરફાર નથી થતો। વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ। એટલે આ પ્રેમનું લક્ષણ। હવે આસક્તિનું કહે છે, એકવાર આખા દિવસમાં પણ મળ્યા વિના ન રહેવાય, જો ન મળે તો વિકલ થાય, આસક્તિ એ કહેવાય। આપણે કુમનદાસજીની વાર્તામાં આસક્તિના સ્વરૂપને સમજ્યા। હવે વ્યસન અવસ્થાનું કહેવાય છે, કહેવાય વ્યસન આવું જ્યારે થાય, સામા સામે હૃદય વિંધાય। મેં આપને કદાચ કહ્યું હતું કે સામા સામે હૃદય વિંધાય, એકબીજા વગર ન ચાલે એમ। અને તન્મયતા તે મૃત્યુ સમાન, આ ચારે આપે હરિદાન। એટલે સામા સામી હૃદય વિંધાય એટલે પ્રભુને પણ ભક્ત વિના ન ચાલે અને ભક્તને પણ પ્રભુ વિના ન ચાલે। અને અહીં કહે છે કે પ્રેમ લક્ષણા વળી દ્રગરવું છે, સ્મૃતિ અભિલાષ ઉદ્વેગ 4, વ્યાધિ પ્રલાપ ઉન્માદ 3 આસક્તિના પ્રકાર। પ્રકાર વ્યસન તણા 2 કહીએ, જડતા તે વળી મૂર્છા તે લહીએ।
અહીં જો વ્યસનનો પ્રકાર દર્શાવ્યો છે કે જડતાને વળી મૂર્છા તે લઈએ, તો આપણે ગજનધાવનની વાર્તામાં સમજ્યા કે મૂર્છા આવીને પડી જાય છે ગજનધાવન, એક ક્ષણો વિરહ પણ થાય છે, તો એટલે એ વ્યસન અવસ્થાનું લક્ષણ છે તે આપણે અહીં સમજી શકીએ છીએ. અને આપણે કુમનદાસીની વાર્તામાં આસક્તિના સ્વરૂપને સમજ્યા હતા, તેમાં પણ આસક્તિનું લક્ષણ જોઈએ તો અહીં કહ્યું છે કે વ્યાધિ, પ્રલાપ, ઉન્માદ ત્રણે આસક્તિના પ્રકાર. એટલે તેમાં પણ કુમનદાસીને ખૂબ જ તાપ થાય છે જ્યારે કૃષ્ણદાસ એમના દીકરા ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે ગાયની રક્ષા કરતા કે હવે મને ઠાકોરજીના શ્રીનાથજીના દર્શન નહીં થાય. એટલે ત્યારે તેને ઉન્માદ થાય છે, પ્રલાપ કરે છે, એટલે એ આસક્તિનું લક્ષણ છે. એટલે અહીં આ ભક્તિ પોષણ ગ્રંથ એટલું સુંદર છે કે તેમાં આમ ગાગરમાં સાગર સમાયેલો છે ને એમ કહીએ ને તો તેમાં કંઈ ખોટું નથી, તેમાં અતિશયોક્તિ નહીં થાય. એટલું સુંદર અને એટલું આમ એક એક ઘૂંટ પીએ ને તેના, તો એવું સરસ આ ભક્તિ પોષણ ગ્રંથ છે. મારી પાસે હજી એક નાનું પુસ્તક ભક્તિ પોષણ ભાવા સહિત છે, પરંતુ વાલા વૈષ્ણવ હવે બહુ મોડું થઈ ગયું છે, એટલે હવે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.